નમસ્તે મિત્રો, હું સંજય પાગડાળ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી તો એના વિશે મિત્રો આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આપણે ખ્યાલ હશે કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા હોય કે વર્ગ 3 ની કોઈ પણ પરીક્ષા હોય, એની અંદર સૌથી મહત્વની વસ્તુ હોય છે જનરલ સ્ટડી, એટલે કે સામાન્ય અધ્યયન, જનરલ નોલેજ તરીકે આપણે મિત્રો ઓળખીએ છીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતા હોય છે કે જનરલ સ્ટડીની તૈયારી આપણે કેવી રીતે કરવી જોઈએ. તો આપણે ખ્યાલ હશે કે જનરલ સ્ટડીમાં અલગ અલગ વિષયો હોય છે. ભારતનું બંધારણ છે, ભારતનો ઇતિહાસ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભારત અને ગુજરાતની સંસ્કૃતિ છે, ગણિત છે, ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર છે. આ બધું એક જનરલ સ્ટડીના ભાગ સ્વરૂપે મિત્રો હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ એ વાત કરવાની છે કે કેવી રીતે આપણે આ સ્ટડી કરવી જોઈએ કે જેનાથી આપણે પરીક્ષામાં સારી રીતે મિત્રો સફળ થઈ શકીએ. તો આ વિડીયોનો ઉપદેશ મિત્રો, આગળ આવો જ એક વિડીયો મેં બનાવેલો કે બિન સચિવાલય ક્લર્ક કે અને ઓફિસ આસિસ્ટન્ટની તૈયારી કેવી રીતે કરવી. તો જે મિત્રોએ આગળનો જે આ વિડીયો નથી જોયો કે બિન સચિવાલય ક્લાર્કની તૈયારી કેવી રીતે કરવી, તો એનો પહેલા વિડીયો આપ મિત્રો જોઈ લેજો, જેનાથી આપણે આ વિડીયો સમજવામાં વધારે તમે સારી રીતે સમજી શકો. તો મિત્રો, અહીંયા પાઠ્યપુસ્તક સિવાયના પ્રશ્નો ક્યાંથી મળી શકે તે માટે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ અને પછી તમને એના વિશે હું સંપૂર્ણ અભ્યાસ તમારી સામે હું કરાવીશ. કેવા કેવા જીપીએસસીમાં કે પ્રીવિયસ એક્ઝામ્સ કે પછી વર્ગ 3 ની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા અને ક્યાંથી પૂછાયા હતા અને કેવી રીતે આપણને મળી શકે, તો એના વિશે મિત્રો ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી સામે પ્રશ્ન હોય છે, સાહેબ અમે ઘણું બધું વાંચીએ છીએ, ઘણા બધા વિષયો વાંચીએ છીએ, બંધારણ વાંચીએ છીએ, ભૂગોળ વાંચીએ છીએ, ગુજરાતી કે અંગ્રેજી ગ્રામર વાંચીએ છીએ. તો જ્યારે અમે પરીક્ષા આપવા જઈએ છીએ ને ત્યારે એમાં એવું આવે છે કે અમે વાંચેલું નથી, એના સિવાયના બધા પ્રશ્નો પૂછાય છે. એટલે અહીંયા એક સિમ્પલ વસ્તુ વાંચી શકો, પાઠ્યપુસ્તક સિવાયના પ્રશ્નો ક્યાંથી મળી શકે. મિત્રો, બધા પ્રશ્નો એવું જ હોય છે કે પાઠ્યપુસ્તક અથવા તો તમારી પાસે રહેલા સાહિત્યમાં હોય અથવા ન પણ હોય. તો આવા પ્રશ્ન ખાસ માત્ર આ જે વિડીયોમાં મારે તમને એના વિશે વાત કરવી છે કે આવા પ્રશ્નો ક્યાંથી આવી શકે અને કેવી રીતે પૂછાઈ શકે અને એના માટે આપણે કેવો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. બરાબર, તો એના વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું. હવે જોઈ શકો, કોઈ પણ પ્રશ્નપત્રમાં એ 10 થી 15 પ્રશ્નો તમારી આજુબાજુમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે મતલબ આનો શું થાય મિત્રો કે દાખલા તરીકે 100 માર્ક્સનું પેપર છે. હવે તમે બધું વાંચીને ગયા છો, તમે 1-2 વર્ષની મહેનત કરીને તમે એક્ઝામ સેન્ટરમાં તમે એક્ઝામ આપવા માટે જાઓ છો, ત્યારે તમને એવું લાગે સાહેબ આ તો પ્રશ્ન અમે ક્યારે વાંચ્યો પણ નથી અને આ ચોપડીમાં ક્યાંય નથી મળ્યો અને સાહેબ આ બધા પ્રશ્ન ક્યાંથી પૂછાયો. તો મિત્રો, તમે કોઈ પણ તમારા પ્રીવિયસ પ્રશ્નપત્ર તમે જોજો, એ પછી ક્લાસ 1-2 ના હોય કે પછી વર્ગ 3 ની પરીક્ષા ના હોય, એમાંથી સાહેબ 10 થી 15% પ્રશ્નો એ તમે કદાચ વાંચ્યા નહીં હોય, એમાંથી આપણી સામે આવ્યા હશે. તો મતલબ મિત્રો એવો નથી કે જે પેપર સેટર જે પેપર સેટ કરે છે એની પાસે રહેલા એક વિશાળ નોલેજ અને તમારી પાસે એક અપેક્ષા એવી રાખે છે કે વિદ્યાર્થીને જો આ પ્રશ્નની ખબર છે, એક પ્રેક્ટિકલ નોલેજના પ્રશ્નો આપણી સામે આવતા હોય છે, એકદમ પ્રેક્ટિકલ, કે જે ખરેખર જે આપણને કદાચ ચોપડીમાં ન હોય પણ આપણે આજુબાજુ એ પ્રશ્ન પડ્યા હોય. દાખલા તરીકે હું તમને વાત કરું, એક સિમ્પલ વસ્તુની વાત કરું કે તમે રેલવે સ્ટેશન ઉપર ગયા હશો મિત્રો, કોઈ પણ અમદાવાદ છે, બરોડા છે, રાજકોટ છે, સુરત છે, રેલવે સ્ટેશનમાં ગયા હશો, ત્યાં તમે બુક સ્ટોર જોયો છો મિત્રો? હા, તો બધાને જોઈ હશે અને ના જોયું તો તમે અનુભવ કરજો. તો એક દાખલા તરીકે આગળની એક્ઝામ એક પ્રશ્ન પૂછાઈ ગયો કે દાખલા તરીકે સુરત બુક સ્ટોર, સુરત રેલવે સ્ટેશન પર આવેલા બુક સ્ટોરનું નામ જણાવો. તો સિમ્પલ થાય કે સુરત વાળા વિદ્યાર્થી હશે તો એને ખબર છે રેલવે સ્ટેશનમાં જતા હશે, પણ અમદાવાદ વાળો વિદ્યાર્થી કે પછી રાજકોટ કે કચ્છ વાળો વિદ્યાર્થી, સાહેબ અમને થોડી ખબર હોય કે ભાઈ સુરત બુક સ્ટોર નામ શું છે. તો મિત્રો, મારે તમને એ કહેવું છે કે સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે પછી મુંબઈ હોય, કોલકાતા હોય, ચેન્નાઈ હોય, બેંગ્લોર હોય, એમાં રેલવે સ્ટેશન પર રહેલા બુક સ્ટોરનું નામ એક જ હોય છે. શું હોય છે? વેલર બુક સ્ટોર. તો કદાચ આ પરીક્ષામાં ન પૂછાઈ શકે? યસ, પૂછાઈ શકે
લંડન થી એક વ્હીલર નામના એક વ્યક્તિ એક શરૂઆત કરેલી કે બુક રેલવે સ્ટેશન પર આવા રીતે બુક સ્ટોર મળે. આજે વ્હીલર પ્રાઇવેટ લિમિટેડ તમે જોઈ શકો છો. તો આ પ્રશ્ન એક્ઝામમાં આવી શકે, કેમ ના આવે? જ્યારે આ પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાય ત્યારે આપણે શું લાગે કે શું આ તો સાહેબ એમ કે વાંચ્યું નહોતું, પણ મિત્રો આ પ્રશ્ન આપણી આજુબાજુ પડેલા હોય. તો સિમ્પલ વસ્તુ, આ 10 થી 15% જે પ્રશ્ન છે સાહેબ, જનરલ નોલેજ એટલે કે જનરલ સ્ટડી ની વ્યાખ્યા શું હોઈ શકે? તો મિત્રો એ હું તમને કહેવાનો પ્રયત્ન કરું કે આપણી આજુબાજુ પડેલું નોલેજ, આપણી આજુબાજુ પડેલું નોલેજ, અને એ નોલેજને આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો એટલે જનરલ નોલેજ. બધી ચોપડીમાંથી નથી હોતું મિત્રો. તમે રસ્તા ઉપર જાઓ, પેલા પંચાયતમાં કે એસએમસી કે નગરપાલિકાએ પેલા બોર્ડ માર્યા હશે, હોર્ડિંગ્સ લગાવ્યા હશે, હોર્ડિંગ્સ માંથી નોલેજ પ્રાપ્ત થાય. કલેક્ટર કચેરીમાં જાઓ, મામલતદાર કચેરીમાં જાઓ, પંચાયત કચેરીમાં જાઓ, અથવા તો બીજી કોઈ સરકારી કચેરીમાં જાઓ, તો ત્યાં તમે ક્યારે પેલા સરકારી યોજનાઓ વાંચવાનો પ્રયત્ન કર્યો છે? તો ક્યારેક જોજો, એમાંથી આપણે નોલેજ મળી જશે. તમે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન પર જાઓ, ત્યાંથી પણ આપણે નોલેજ પ્રાપ્ત કરશે. એસટી બસ કે સિટી બસના પાછળ ઘણી બધી એવી યોજના હોય છે, એમાંથી નોલેજ પ્રાપ્ત થાય. એટલે છે ને મિત્ર, લાઇબ્રેરીની અંદર સવારથી સાંજ સુધી વાંચવાથી આપણે પાસ થવાતું નથી. ઘરેથી જ્યારે નીકળો ને ત્યારે તમારી દ્રષ્ટિ અને તમારા વિચારો એ સતત ચાલુ રહેવા જોઈએ. આજુબાજુ આવતી વસ્તુ તમારે એમાં નોટ કરવી જોઈએ. તમારી પાસે એક ચોપડો હોવો જોઈએ. લખો કઈ જે વસ્તુ મળે છે, તમને કઈક વસ્તુ નવી જાણવા મળે છે, તો ચોપડામાં એને લખો. આ પ્રશ્ન મિત્રો, આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તમે બેંકમાં જાઓ, બેંકની યોજના વિશે વાત કરો, બેંકની જે ટર્મિનોલોજી છે એના વિશે જાણો. આ જ નોલેજ છે મિત્રો. તો બસ આવા પ્રશ્નો આપણે ડેમો જોઈશું. આગળના જે તમે જોઈશો એમાં આપણે ડેમો જોઈશું કે આવા કેવા કેવા પ્રશ્ન પૂછાયા હતા, અને હવે ભવિષ્યમાં આવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર છે મિત્રો? તો મિત્રો અહીંયા મારો કહેવાનો મતલબ, આ જે વિડીયો છે એના માધ્યમથી મારે મિત્રો સમજાવવું છે તમને કે માત્ર ઇતિહાસ કે ભૂગોળ કે સાયન્સ કે પછી બીજા વિષયોના માત્ર ચોપડીઓ વાંચવાથી બધું એમાંથી નથી મળવાનું. તમારે ઘણું બધું તમારી આજુબાજુમાંથી પ્રાપ્ત કરેલી વિષય વસ્તુ તમારે શોધવી પડશે. બરાબર છે ને? ઓકે, તો મિત્રો આગળ વધીએ. માત્ર પુસ્તક વાંચવાથી શું પાસ થઈ શકાય છે? આગળ જ આપણે વાત કરી કે માત્ર પુસ્તક વાંચવાથી, કે મારી પાસે આ પુસ્તક છે બધું વાંચી નાખું, 2-3 પબ્લિકેશનના પુસ્તક વાંચી નાખું, રેફરન્સ બુક વાંચી નાખું, ને પછી આપણા જાતની ઇતિહાસ કરી નાખ્યું, ભૂગોળ કરી નાખ્યું, ને સાયન્સ કરી નાખ્યું, બંધારણ કરી નાખ્યું, હવે મારે બધું મને આવડી ગયું, ને હવે મારે એમ કહેવાય કે હવે હું પાસ જ થઈ જાય. પણ જ્યારે એક્ઝામ આપવા જાવ છો ત્યારે આ પ્રશ્ન ક્યાંથી આવ્યો? એટલે કહેવાનો મતલબ, પુસ્તક તો છે જ નો ડાઉટ, પણ એની રિલેટેડ વિષય વસ્તુ પણ આપણે કરવાની જરૂર છે. વિષયને અનુરૂપ અન્ય માહિતીનું સંશોધન કરવું અતિ આવશ્યક છે મિત્રો. અહીંયા ખાસ મિત્રો યાદ રાખો, કોઈ પણ વિષય હોય એ વિષયને રિલેટેડ તમારે સમજવું પડશે. વિષયને સમજો. દાખલા તરીકે આપણે વાત કરતા 1857ના વિપ્લવની આપણે માનો કે ઇતિહાસના સંદર્ભમાં વાત કરીએ છીએ, ભારતના ઇતિહાસના સંદર્ભમાં 1857નો વિપ્લવ બધા મિત્રો જાણો છો. 1857નો વિપ્લવ કેમ થયો તો, એના કારણો કયા હતા, એમાં જે વિપ્લવમાં જે ભાગ લીધા હતા તે બધા ક્રાંતિકારીઓ કોણ હતા, આ વિશે બધાને યાદ છે. પણ જ્યારે તમે ખ્યાલ હશે મિત્રો કે આના વિશે તમે જાણતા હોય અથવા વાંચતા હોય તો હવે આપણે ખબર હોવી જોઈએ કે 1857નો વિપ્લવ હવે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ રહ્યો નથી. બરાબર છે? કેમ? આપણે ખબર છે કે 1817ની અંદર જે પાયકા વિદ્રોહ થયો, તો પાયકા વિદ્રોહને ભારત સરકાર દ્વારા, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એક પાયકા વિદ્રોહ જે 1817માં થયો, જેને આપણે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાયો છે. કદાચ તમારી પાસે કોઈ જૂની બુક્સ હોય, અપડેટ ન થઈ હોય, તો તમે હજી 1857નો વિપ્લવ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આપણે ગણીએ છીએ. તો આ જુઓ સાહેબ. પછી પાયકા વિદ્રોહની વિશે શું છે, પાયકા વિદ્રોહ શું હતો, એના વિશે જવાનો પ્રયત્ન કરો.
પાયકા વિદ્રોહ સાથે સંકળાયેલા કોણ હતા, પાયકા વિદ્રોહ કોની સાથે થયો, એક સિમ્પલ વિષય વસ્તુ ને તમે જાણવાનો પ્રયત્ન મિત્રો કરો તો તમને વધારે ખ્યાલ આવશે કે વાસ્તવિકતા શું છે. મિત્રો બીજો પ્રશ્ન આના માધ્યમથી તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે કોઈ પણ પ્રીવિયસ પેપર જુઓ, ખાસ કરીને વર્ગ 3 હોય કે વર્ગ 1-2 હોય કે તમે જુઓ એમાં છે ને અલગ અલગ યોજનાઓ અને યોજનાઓ કયા મંત્રાલય કે કયા વિભાગની અંતર્ગત આવે છે, બહુ ઘણીવાર પ્રશ્ન પૂછાય છે અને બહુ ફેમસ ઉજ્જવલા યોજના. ચલો આપણે બધાને ખ્યાલ છે ઉજ્જવલા યોજના, અને ઉજ્જવલા યોજના વિશે ગેસ સિલિન્ડર જે આપવાની વાત છે, બરાબર, તમે વિશે વાત બધાને ખ્યાલ છે. 8 કરોડ કરતા પણ વધારે એ ગેસ સિલિન્ડર આપવાની એ ભારત સરકારની યોજના છે. હવે આના તમે મોટા મોટા શહેરો હોય કે નાના નગરો હોય એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના બેનર સાથે પેલી એક લેડીઝ અને એ ઉજ્જવલા યોજનાની ઘણી બધી તમે બેનર જોતા હશો, હોર્ડિંગ જોતા હશો, બરાબર. તમે ક્યારે જોયું છે આ ઉજ્જવલા યોજના એક ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે? ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. ઓકે, ચલો રેડી. ઓકે, બધાને ખ્યાલ હશે. પણ મિત્રો આવી ઉજ્જવલા યોજના કેટલી છે આપણે ખ્યાલ છે સાહેબ? ઉજ્જવલા યોજના હવે તમારે એ જાણવાનું છે. પરીક્ષાની અંદર તમને ખ્યાલ હશે એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો, જે મુખ્ય સેવિકાની એક્ઝામ ગઈ ને, આજથી 1 વર્ષ જેવી ગઈ મિત્રો, બહુ મને એક્ઝેક્ટ ડેટ યાદ નથી. એ મુખ્ય સેવિકાની એમાં માત્ર મહિલાઓ જ એમાં ભાગ લઈ શકે, એક્ઝામ આપી શકે. એ મુખ્ય સેવિકાની એક્ઝામ્સમાં પ્રશ્ન પૂછાણો હતો. કેવો હતો કે ઉજ્જવલા જે સ્કીમ છે એ ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે? એટલે આપણે બધા જ આમ ઉત્સાહમાં આવી જાય કે ભાઈ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ. પણ ના મિત્રો, એમાં ઓપ્શન હતા જ નહીં, એટલે આપણે કન્ફ્યુઝનમાં. મિત્રો આવી ઉજ્જવલા યોજના જે મહિલાઓ માટેની યોજના પણ છે, જે મહિલાઓને જે શારીરિક કે માનસિક તકલીફ થતી હોય, મહિલાઓને જે નોકરી ઉપર એમની હેરાનગતિ થતી હોય, મહિલાઓ પોતાનું રક્ષણ મળી શકે તે માટે એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકારના અંડરમાં આવતી ઉજ્જવલા યોજના છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો સાહેબ. તો માત્ર ઉજ્જવલા એટલે પેલો ગેસ સિલિન્ડર નહીં, આ પણ જરૂરી છે. ઉજ્જવલા યોજના અહીંયા છે. પછી બીજી ઉજાલા. તો ઉજાલા તો ઉજાલા પેલો બલ્બ, આપણે ખબર છે કે એ બલ્બ જે છે એ આપણે 60-65 રૂપિયાનો બલ્બ જે મળે છે, એલઈડી બલ્બ, એ ઉજાલા. પછી બીજી ખબર છે કે ભાઈ આપણી પેલી એક ઉદય છે, ઉદયનું ફૂલ ફોર્મ ઉજ્જવલ ડિસ્કોમ અસ્યોરન્સ યોજના, કે જે આપણે જે પેલી ઇલેક્ટ્રિસિટી બધી કંપની છે ખોટ ખાતી તેના માટે ભારત સરકાર ઉદય, તો ઉદયનું ફૂલ ફોર્મ શું થાય? યુ એટલે ઉજ્જવલ. તો એ શું આવ્યું? ઉજ્જવલા, ઉજાલા, ઉજ્જવલ. વસ્તુ મિત્રો આ અમારે તમને કહેવું છે. બધી વસ્તુ ચોપડીમાં તો હશે જ, પણ તમારે એનું આખું સંશોધન, રિસર્ચ કરવાનું છે. જો આ પ્રશ્ન આ રીતે પૂછાય તો આ રીતે પ્રશ્ન પૂછાય. આ તો એક યોજનાની વાત કરી. આવા બહુ બધી યોજના મિત્રો પરીક્ષામાં યોજના છે, યોજના રિલેટેડ મંત્રાલયો છે કે ગુજરાત સરકારના વિભાગો છે, પ્રશ્ન પૂછાય છે. ઓકે મિત્રો, તમે જોયું હશે કે તમારી આજુબાજુમાં પેલું મેડિકલ હશે, સરકારી મેડિકલ, જેને આપણે કહીએ છીએ ને કે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના, બરાબર, જેનરિક સ્ટોર નામ આપ્યું બધા, પીએમબીજેપી, બરાબર. તો આ પીએમબીજેપી છે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના. ઓકે, હવે સિમ્પલ આવો પ્રશ્ન પૂછાઈ ગયો કે ભારત સરકારના કયા મંત્રાલયની અંડરમાં આવે, બરાબર. તો આપણે શું કરશું? ઓપ્શનમાં હેલ્થ મિનિસ્ટ્રી હશે, ઓપ્શનમાં તમને પેટ્રોલિયમ કુદરતી ગેસ મિનિસ્ટ્રી હશે, બરાબર. તો મારે તમને એમ કેવું છે, આ તમે આ ક્યાં હશે? તમે હોર્ડિંગ્સમાં જો, એમાં બધું લખ્યું જ હશે પ્રધાનમંત્રી, એમાં પેલો મંત્રાલયનો પણ સિમ્બોલ હશે. આ વાંચો, આ જોવો સાહેબ. આના માધ્યમથી આના માધ્યમથી હું તમને એ સમજાવવા માંગુ છું, આવી યોજનાઓ છે, આવી કોઈ વિશેષ પ્રકારની બાબતો છે, એના મંત્રાલયનો અભ્યાસ કરો, બરાબર છે. તો મિત્રો કયા મંત્રાલય? કેમિકલ અને ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી. પીએમબીજેપી છે એ કેમિકલ અને ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી અંડરમાં આવે. ઓકે, તો બસ આવું જ આપણે મિત્રો કરવાનું છે. ઓકે, તો મિત્રો અહીંયા હવે આપણે મેઇન વિષય વસ્તુની વાત કરીએ કે મેં અહીંયા તમારી સામે જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસી ડીવાયએસઓ, જીપીએસસી એસટીઆઈ
અને બિન સચિવ એટલે ક્લાર્ક ના મેં થોડા પ્રશ્નો તમારી સામે લીધા છે તમને સમજાવવા માટે, જેનાથી આપ બરાબર સમજી શકો. બરાબર છે. તો જો છે લખ્યું છે સાહેબ, સ્વાગત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ક્યારે ફરિયાદીને સાંભળે છે? તો સ્વાગત યોજના હેઠળ. તો આના મતલબ શું છે કે સ્વાગત પરિયોજના છે એ સ્વાગત પરિયોજના હેઠળ ક્યારે તમને સાંભળે છે. યસ મિત્રો, તો આ રીતે ભારત સરકાર કે ગુજરાત સરકારની આવી ઘણી બધી યોજનાઓ હોય છે. તો ભાઈ મુખ્યમંત્રી કે સચિવો દ્વારા ક્યારે એને સંબોધવામાં આવે છે. એક ભારત સરકારની યોજના વિશે વાત કરીએ, પીએમઓ મંત્રાલય હેઠળ કે ભાઈ પ્રગતિ જે પ્લેટફોર્મ છે એ પ્રગતિ પ્લેટફોર્મ આ પ્રશ્ન પૂછે જીપીએસસી ની અંદર. આ પ્રશ્ન મેન્સ એક્ઝામમાં એક પ્રગતિનો આખો પૂછાઈ ગયો હતો મિત્રો. તો આવી રીતે પણ પૂછાઈ શકે પ્રગતિ પ્લેટફોર્મ. તો શું છે પ્રગતિ પ્લેટફોર્મ? તો પીએમઓ અંડર એ ભારત સરકારના સચિવો અને રાજ્ય સરકારના જેટલા સચિવો છે એમના વિશે સંવાદ થાય છે, અને જે ખાસ કરીને જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓનું કેવી રીતે નિરાકરણ કરી શકાય એનું સંવાદ થાય છે. તો આ પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રગતિનું ફૂલ ફોર્મ એ તમને યાદ રાખવું જરૂરી છે. ખાસ પ્રશ્ન પૂછે કે પ્રગતિનો જે આ સંવાદ છે એ ક્યારે થાય છે અને ક્યારે એનું લાઈવ કરવામાં આવે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે દર મહિનાનો ચોથો બુધવાર છે એ દર મહિનાના ચોથા બુધવારે આ પ્રગતિનું પ્લેટફોર્મ અંતર્ગત સચિવની મીટિંગ કરવામાં આવે છે, વિડીયો કોન્ફરન્સ કરવામાં આવે છે મિત્રો. એવી રીતે તમે જોઈ શકો, દાખલા તરીકે વર્ગ 3 ની કોઈ પરીક્ષા આપતા હોય, એક્ઝામ્પલ સ્વરૂપે કોઈ પંચાયતની એક્ઝામ આપતા હોય કે કોઈ બીજી કોઈ ક્લર્કની એક્ઝામ આપતા હોય, તો પ્રશ્ન પૂછાય કે ભાઈ જિલ્લા સ્તરે કલેક્ટર સંકલન મીટિંગ ક્યારે લેતા હોય છે. તો આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ આખા જિલ્લાના જે અધિકારીઓ છે એનું જે સંકલન કરવામાં આવે અને કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે દર મહિનાનો જે પહેલો શનિવાર છે તો એ કરવામાં આવે છે. પછી તાલુકા સ્તરે પ્રાંત અધિકારીના અંડરમાં પણ પહેલા શનિવારે કરવામાં આવે છે. તો એ નાની બાબતો તમને જ્યારે આ એક્ઝામમાં તમે જાઓ છો ત્યારે તમારી પાસે ખરેખર એક જ્યારે તમને એક પરીક્ષા કોઈ પાસ કરો છો અને તો એ વિષયનું નોલેજ તમારી પાસે કેટલું છે એ પણ આપણી પાસે હોવું જરૂરી છે. બીજો પ્રશ્ન જો, જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળમાં આવે છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. આ બિન સચિવ ક્લાર્કનો પ્રશ્ન છે. તો આપણે ખબર હોવી જોઈએ કે મહેસૂલ વિભાગ અંડર, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંડર એ જિલ્લા કલેક્ટર આવતા હોય છે. તો આવા મિત્રો ઘણા બધા જે છે તમે આમ જોઈ શકો છો કે દાખલા એક બીજો આપણે આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાય વાત કરીએ કે ભાઈ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDM એટલે કે આપત્તિ સમય રાહત પૂરી પાડવા માટેની ગુજરાત સરકારની અને ભારત સરકારની NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. તો મિત્રો આ જે GSDMA છે એના એ ગુજરાતના કયા વિભાગ અંડરમાં આવે? તો એ પણ મહેસૂલ વિભાગ અંડરમાં આવશે. બરાબર, કારણ કે આ તો શું છે આપણને કે વારંવાર આપણા ભારતના ભૂકંપ છે કે વાવાઝોડું છે કે પછી બીજી કોઈ આપત્તિ આવી પડે ત્યારે આ GSDMA છે અને ભારત સરકારનું NDMA છે એ ખડે પગે રહીને લોકોની સેવા કરે છે અને આપત્તિમાંથી આપણને બચાવે છે. ભારત સરકારનું NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ ભારત સરકારના ગૃહ મંત્રાલય અંડરમાં આવે. ખાસ મિત્રો યાદ રાખવા જેવું છે. તો આવા પ્રશ્નો કયા વિભાગ હેઠળ આવે, કયા મંત્રાલય હેઠળ આવે અને આપણે ખબર હોવી જોઈએ કે રાજ્ય કક્ષાએના અધ્યક્ષ એ કોણ હોય છે? CM સાહેબ હોય છે. રાષ્ટ્રીય સ્તરે કોણ હોય છે? PM સાહેબ હોય છે. એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. ઓકે, તો મિત્રો આગળ વધીએ. હવે ભારત સરકારના જાહેર સાહસો માટે મહારત્ન યોજના ક્યારે લાગુ કરવામાં આવી? આમાંથી કેટલા બધા પ્રશ્નો પૂછાય. હવે તમે આમાંથી તમે જોશો નવરત્ન, મહારત્ન, મિનિરત્ન 1, મિનિરત્ન 2 આવી ભારત સરકારના પબ્લિક સેક્ટરો છે કે જે આપણા ભારત સરકારને પુષ્કળ નફો આપે છે. બરાબર છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો તો ફેક્ટ એટલે મતલબ અહીંયા એક પ્રશ્ન એટલા માટે લેવાનો મેં પ્રયત્ન કર્યો છે મિત્રો કે આંકડાકીય વિષય વસ્તુ પણ આપણને વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાય. હા, વર્ગ 1-2 માં આંકડાકીય માહિતી તમને ન પૂછાય, કઈ સાલમાં શું થયું એ ન પૂછાય, પણ વર્ગ 3 ની પરીક્ષામાં પૂછાય. ઓપ્શન અહીંયા છે. જવાબ આવે 2010-11 માં નવરત્નમાંથી મહારત્ન કંપનીઓ બની. તો હવે આમાંથી શું પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે? તો હવે મહારત્ન શું છે, મહારત્ન કંપની કેટલી છે, નવરત્ન કંપની કેટલી છે, છેલ્લે મહારત્ન કંપની દરજ્જો કોને આપવામાં આવ્યો, પછી નવરત્ન કંપનીની શરૂઆત ક્યારે થઈ હતી? હવે તમને સિમ્પલ પ્રશ્ન પૂછાય, હું એકદમ સિમ્પલ પ્રશ્ન, મહારત્ન કંપની ભારત સરકારના કયા મંત્રાલય અંડરમાં આવે? ઓકે, સમજ પડી તમને?
મહારત્ન કંપનીઓ અથવા નવરત્ન કંપની કે પછી મિની રત્ન 1 કે મિની રત્ન 2 એ ભારત સરકારના કયા મંત્રાલયમાં આવે? તો મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. ઓકે, કોમેન્ટ બોક્સમાં જવાબ જણાવો એટલે આપને ખ્યાલ આવે કે તમારે કેટલું વર્ક કરવાનું છે. મિત્રો આવા પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાઈ શકે. પછી બીજી વસ્તુ કે તમે ખ્યાલ હશે કે આ માટે આખી ભારત સરકારની પેલા આખી યોજના હતી ડિસઇન્વેસ્ટમેન્ટ જે કહેવાતું હતું. ડિસઇન્વેસ્ટમેન્ટ પછી અલગ નામ પડ્યું, દીપમ નામ આપવામાં આવ્યું. તો દીપમ આનું સંચાલન કરે છે. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે શું જવાબ કહેવા માંગુ છું. દીપમ કોના અંડરમાં આવે છે એટલું તમને યાદ હશે તો તમે જવાબ તમે બરાબર લખી શકશો. કોમેન્ટ બોક્સમાં આપજો. ઓકે, આગળ વધીએ છીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તે કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા? તો હવે મિત્રો ખ્યાલ છે કે મોદી સાહેબ એ ગુજરાતના 2001માં જ્યારે સીએમ સાહેબ બને છે, અમને ખબર કે સીએમ બનવા માટે લાયકાત તો શું હોવી જોઈએ? ધારાસભ્ય હોવા જોઈએ. મોદી સાહેબ ધારાસભ્ય નતા, એટલે કે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય હોવા જોઈએ. ગુજરાતમાં વિધાન પરિષદ નથી એટલે ગુજરાતમાં વિધાનસભાના સભ્ય હોવા જોઈએ. ઓકે, ગુજરાતમાં 182 માંથી એક સીટ પરથી ચૂંટાવું હોવું જરૂરી. કેટલા મહિનામાં શપથ ગ્રહણ કરી શકે? ઓકે, પણ જ્યારે શપથ ગ્રહણ કરે છે ત્યારથી 6 મહિનાની અંદર એમને કોઈ પણ વિધાનસભા સીટમાંથી ચૂંટાવવું પડે. પણ એ મિત્રો યાદ રાખજો, જ્યારે શપથ ગ્રહણ કર્યા હતા 2001માં ત્યારે નરેન્દ્ર મોદી વિધાનસભાના સભ્ય ન હતા. એટલે અહીંયા ઓપ્શન ડી આવે, એ બી સી માંથી એક પણ નહીં. હા, હવે પછી આગળનો પ્રશ્ન આમાંથી કોઈ પૂછાય તો કદાચ કોઈ માનો કે પેપર સેટર મને બિન સચિવાલય ક્લર્કનું પેપર કાઢવું છે અને સેટ કરવું છે એટલે સિમ્પલ વસ્તુ છે કે 2016 નું પેપર કે 2019 નું પેપર જે આગળ લેવાઈ ગયું છે કદાચ જોવે તમારી સામે તો એને લાગે જો આવા પ્રશ્ન પૂછ્યા તો આમાંથી એક પ્રશ્ન એને રિલેટેડ મૂકીએ. ઓ બની શકે સાહેબ, કેમ ન થઈ શકે? તો પૂછે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી એ શપથ ગ્રહણ કર્યા પછી એ ગુજરાતની કઈ સીટમાંથી ચૂંટાયા હતા? તો રાજકોટમાંથી ચૂંટાયા હતા. ઓકે, રાજકોટમાંથી ચૂંટાયા હતા. પછી રાજકોટમાંથી એ પેટા ચૂંટણીમાં ચૂંટાયા. પછી એમને પરમેનન્ટ જ્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે અમદાવાદના એ મણિનગર વિસ્તાર છે ત્યાંથી ચૂંટાયા હતા. આ પણ તમને ખબર હોવી જોઈએ. જ્યારે 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ક્યારે 2014માં પછી તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા અને પછી તેઓ આપણા ભારતના પીએમ બન્યા. બરાબર, પછી ત્યારે એ વખતે આપણે બરોડા અને વારાણસીમાંથી ચૂંટણી લડ્યા લોકસભાની. પછી શું થયું તો આપણે ખબર છે કે એક જ વિધાનસભા કે લોકસભાની ગૃહમાં એક જ સમયે એક સાથે લઈ શકાય ને કોઈ રાજીનામું આપવું પડે. પછી મોદી સાહેબે આપણા બરોડામાંથી લોકસભા મત વિસ્તારમાંથી મોદી સાહેબે રાજીનામું આપ્યું અને વારાણસીમાંથી રહ્યા અને 2019માં પણ તેઓ ઉત્તર પ્રદેશના વારાણસીના જ તેઓ લોકસભાના સભ્ય છે. તો આ બધી વસ્તુ તમને મિત્રો ખ્યાલ હોવી જોઈએ વર્ગ 3 ની એક્ઝામ્સમાં. ઓકે, હવે ફૂલ ફોર્મ અહીંયા પૂછાય છે. ઘણા બધા મિત્રો ફૂલ ફોર્મ પૂછાય તો ફૂલ ફોર્મમાં ક્યાં ઓફ આવે, ક્યાં ઓન આવે, ક્યારેક સ્પેલિંગની મિસ્ટેક હોય, એ બધી વસ્તુ અહીંયા માત્ર ટાડા જે આપણને ખબર છે કે ગેરરીતે આચરતા હોય તો એના માટે ટાડા એક્ટ છે. બરાબર છે, તો ટાડાનું ફૂલ ફોર્મ છે. તો મિત્રો આવા જ બધા ફૂલ ફોર્મ કાફે પાસા છે કે પછી ટાડા છે કે વિસા છે કે બહુ બધા ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછે. એકદમ નાની વસ્તુ છે, આપણને ક્યારે એમ થતું હોય કે આપણે બધું આવડે સિમ્પલ વસ્તુ. એટીએમ, હવે તમે રસ્તા ઉપર જતા હોય એટલે એટીએમ તમને રસ્તા ઉપર ગમે ત્યાં તમારા ઘરથી બહાર નીકળો 1 કે 2 કિલોમીટર એરિયામાં એટીએમ મશીન. બરાબર, એટીએમ મશીન બધા જાણો છો? ઓટોમેટિક ટેલર મશીન બધા જાણો છો? ઓટોમેટિક નહીં, ઓટોમેટેડ ટેલર મશીન. ભૂલ થઈ ગઈ ને આપણે બધા? શું કહેવાય? ઓટોમેટેડ, નોટ ઓટોમેટિક ટેલર મશીન. આવું છે બધું યાદ રાખવાનું. તમને ખબર છે એકવાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો. શું પૂછાઈ ગયો? તમે બેંકમાં ગયા, બેંકમાં તમારી પાસે બેંક ઓફ બરોડા હોય, એસબીઆઈ હોય કે પછી એચડીએફસી બેંક હોય કે કોઈ પણ બેંક હોય, એમાં આઈએફએસસી ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ હોય. બેંક જન્મ કુંડલી કહેવાય આઈએફએસસી. એક વાત તમને મિત્રો ખ્યાલ હશે, આઈએફએસસી નું ફૂલ ફોર્મ પૂછાય. ઓકે, તો આપણે હું ઇન્ટરનેશનલ આપી દીધું, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. અહીં ઇન્ડિયન લખવાનું છે. બરાબર, ફાઇનાન્સિયલ ને બદલે ફાઇનાન્સ આપી દીધું હોય. બરાબર, તો આ બધી વસ્તુ તમારે સિસ્ટમ ને બદલે સર્વિસ આપી દીધું હોય. બરાબર છે. હવે બીજો પ્રશ્ન આમાં પૂછવાનો, કેટલા આંકડાનો હોય? આઈએફએસસી કોડ કેટલા આંકડાનો હોય? તો 11 આંકડાનો. કેટલા મિત્રો? તો તમારી ઘરે પાસબુક હશે ને, ચેક હોય, ચેકબુકમાં હોય પાસબુક. જોજો તમે
આઈએફએસસી કોડ વાંચજો, પછી એમાં 11 ઓછા 11 આંકડા જોઈએ છે, 11 આંકડા જોઈએ મિત્રો, 11 જ હોય, એ પછી કોઈ પણ બે 11 આંકડા જોઈએ. હા, આમાંથી મારે ચલો આ મેં પેપર સેટ કર્યું છે, આમાંથી મારે પૂછવું છે કે ભાઈ આઈએફએસસી નો પાંચમો જે જે ક્રમ છે એ ડિજિટ કઈ હોય? તો 0 હોય. કોઈ પણ જો કેને જોજો 0 જ છે. પાંચમો આંકડો હોય ને એ 0 જ હોય, 0 જ હોય છે. કોઈ પણ બેંકનો 0 જ હોય. આવું જાણો સાહેબ, આવું તો આપણે લખ્યું છે નહીં, નથી લખ્યું. ક્યાં પેલું છે? તમારી બાજુમાં તમારા પર્સમાં એક જૂનો ચેક હશે ને પર્સમાં, તો ચેક જુઓ, એમાં લખ્યું છે તો ધીસ ઇઝ નોલેજ. નોલેજ ક્યાંથી મળે? આપણે આજુબાજુમાંથી શોધવાની કે જરૂર નથી. અને આવા જે પ્રશ્નો હોય ને સાહેબ પરીક્ષાની અંદર, આવા 10 થી 5 પ્રશ્નો તમને જો આવડી જાય ને તો બીજા કરતા તમે 10 થી 5 માર્ક્સ વધી જાવ, એટલે તમે ઇન થાવ અને પેલો આઉટ થાય. શું થાય? આઉટ થાય. બસ આની જ રમત છે સાહેબ. ઘણા બધા કહેતા હોય સાહેબ હું તો છે ને 2 માર્ક્સ માટે મેરિટમાં આવતા બહુ બધું વાંચ્યું છે, બહુ બધું વાંચ્યું સાહેબ, છેલ્લા 1-2 વર્ષથી મહેનત કરું છું, બહુ બધું વાંચ્યું. પણ મિત્રો વાત સાચી છે, અને મારો મિત્ર હતો ને એ પાસ થઈ ગયો, કે એની પાસે નોલેજ હતું, એને મેળવું હતું. હાલતા ચાલતા રસ્તા પર કોઈ વસ્તુ મળે ને તો એને શોધતા શીખો, પ્રયત્ન કરો. ઓકે મિત્રો, ઓકે આગળ વધીએ છીએ હવે આપણે. ચાલ હવે છે ને યસ, આ રીતે તૈયારી કરો ડેફિનેટલી 100%. હું નથી કહેતો કે આવતીકાલે પાસ થઈ જઈશું, વર્ષમાં હજી આપણી પાસે સમય છે. આ બધું નોલેજ મેળવવા માટે કષ્ટ પણ પડશે, કષ્ટ ચોક્કસ પડશે, પણ કષ્ટ પડે ને તો જ આપણે સફળ થઈએ. એમ છે ને, પડે તો જ ઉઠે, એટલે પેલા પડવું પડે પછી ઉઠે, એટલે મહેનત કરવી પડશે. હા, સંશોધન કરવું પડશે. રિસર્ચ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ, ઇમ્પોર્ટન્ટ છે રિસર્ચ. ઓકે ઓકે. એક પ્રશ્ન છે સાહેબ, ઇતિહાસનો છે. હિન્દ છોડો ચળવળ સમયે પોતાની જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેનું ખાંભીનું અનાવરણ કોના હસ્તે થયું? બધા જાણો છો તમે, ગુજરાતના પેલા શહીદ થઈ ગયા. સાથે સાથે ઉમાકાંત કડિયા પણ ઘણી બધી ચોપડીમાં છે, એ પણ છે. ઉમાકાંત કડિયા પણ પેલા શહીદ કહેવાય છે. 1942 નું જ્યારે હિન્દ છોડો ચળવળ થઈ ત્યારે આ બંને મિત્રો હતા એ ગુજરાત કોલેજમાં ભણતા હતા. હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? ખાંભી ગુજરાત કોલેજ, જો અમદાવાદ એલિસ બ્રિજ ખાતે ગુજરાત કોલેજ આવી છે, એ ગુજરાતની સૌથી જૂનામાં જૂની કોલેજ છે. આમાંથી કેટલા પ્રશ્નો નીકળે છે જો છે, જૂનામાં જૂની કોલેજ છે. એનું અહીંયા ખાંભીનો એટલે કે જયપ્રકાશ નારાયણ કીધું છે, બરાબર. હવે આના પરથી તમે બધું જાણો છો, ઓપનિંગ કોણે કીધું? દાખલા તરીકે હું એક પ્રશ્ન પૂછું, હૃદયકુંજ નામ સાંભળ્યું છે? હૃદયકુંજ ક્યાં આવ્યું છે? સાબરમતી આશ્રમ. કોનું નિવાસસ્થાન હતું? મહાત્મા ગાંધીજીનું. ઓકે, બધા હૃદયકુંજ વિશે બધા જાણતા હશો. માનો કે જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હશે હૃદયકુંજ જાણતો હશે, જાણતો હશે કે ન જાણતો હોય? હા, જાણતો છે. જવાબ તમને મળી ગયો, જાણતા હશો. હવે મારે એ તમને પ્રશ્ન પૂછો, હૃદયકુંજનું ઓપનિંગ કોણે કર્યું? આવ્યો પ્રશ્ન? આવ્યો કે ન આવ્યો? મને કહો, હૃદયકુંજનું ઓપનિંગ કોણે કર્યું? બરાબર ને? ઓકે, બીજો પ્રશ્ન તમને પૂછું, આ હૃદયકુંજનું ઓપનિંગ કર્યું તો કોણે? જવાહરલાલ નહેરુએ. હા, સવાલ જ નહીં, 1961માં. હવે બીજો પ્રશ્ન પૂછું તમને, દાખલા તરીકે બધા જાણો છો ને, કલ્ચર રિલેટેડ પ્રશ્ન પૂછું કે ભાઈ સોમનાથ મહાદેવ, આપણા જે મહાદેવ બેઠા છે અરબ સાગરના કિનારે, જય મહાદેવ, જય મહાદેવ. આ સોમનાથ છે, એ સોમનાથનું આઝાદી પછી આપણે જે પુનરોદ્ધાર કર્યું, બધા જાણો, સરદાર પટેલે કર્યું, કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ખજાનચી હતા, બધા જાણો છો, બરાબર છે. પણ એનું જે સોમનાથ મંદિર જ્યારે ઓપનિંગ એટલે કે બધું પૂરું થઈ ગયું ને એનું ખાતમુહૂર્ત પૂરું થઈ ગયું ને પછી કમ્પ્લીટ થઈ ગયું, તો એનું જે ઓપનિંગ છે કોણે કર્યું હતું? ભારતના રાષ્ટ્રપતિ. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. તો એ પણ યાદ રાખવું જરૂરી છે, રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે મિત્રો, પછી આપણું નવું વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા. ચલો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભાનું કમ્પ્લીટ બિલ્ડિંગ થઈ ગયું, બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું, જે અત્યારે છે તે ગાંધીનગરમાં. એનું ઓપનિંગ કોણે કર્યું? લ્યો, આ પ્રશ્ન પૂછાય કે ન પૂછાય? એટલે પૂછાય ને, કેમ ન પૂછાય? હે ને, ઉદ્ઘાટન કોણે? ઉદ્ઘાટન નહીં, ઉદ્ઘાટન અલગ વ્યક્તિએ કર્યું હતું, બરાબર.
અને જ્યારે એનું શરૂઆત પાયો નાખ્યો અલગ વ્યક્તિ નાખ્યો તો તમે બે જવાબ બે આપી શકો છો. પાયો કોણે નાખ્યું, ઉદ્ઘાટન કોણે કર્યું, કોણ? વિઠ્ઠલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા ગાંધીનગર. બરોબર. તો આવા પ્રશ્ન મિત્રો પરીક્ષામાં પૂછાય. જો પાછો FRI નું ફૂલ ફોર્મ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. સિમ્પલ છે ને સર? હા, આવા ફૂલ ફોર્મ પૂછાય. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પોલીસમાં નોંધવામાં આવે. હવે સિમ્પલ પ્રશ્ન પૂછી લ્યો આમાં. FRI છે, તમારો કે કોઈ ગુનો નોંધાયેલો હોય તો FIR તમે કરવા જાઓ. બરાબર. આ કોન્સ્ટેબલની એક્ઝામ્સ કે પછી PSI ની એક્ઝામ હોય એમાં પ્રશ્ન પૂછાય. બરાબર. તો તમે FIR નોંધવા જાઓ તો FIR નોંધવા પૈસા લે, પૈસા ફી 5, 10, 20, 25 રૂપિયા કોઈ લે ના લેશે, મફત કરવાની હોય. તો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે. 1 2 નો પ્રશ્ન એમ નથી, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? FRI ખાલી જગ્યાથી ઉપરના ક્રમવાળો વ્યક્તિ જ નોંધાવી શકે. શું કોન્સ્ટેબલ નોંધી શકે, હેડ કોન્સ્ટેબલ નોંધી શકે? બીજો ઓપ્શન એવી રીતે આવી, FRI કરવા માટે 5 રૂપિયા 10 રૂપિયાની ફી હોય છે. બરાબર છે. FRI નો કેટલા દિવસમાં નિકાલ કરવાનો હોય? ઉપરમાંથી આ વિધાનો સાચા છે. ઓપ્શન ABCD. 1 2 1 2 3 3 4 1 3 4 2 3. આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય શકે. આગળ વધીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ છે મિત્રો, નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર ક્લાસ 3 પરીક્ષા જે હતી, જે 16/2/2018 ના રોજ લેવાની. તો જો અહીંયા બીજું એવું, અટલ પેન્શન યોજના ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે? પેન્શન આવે એટલે આપણે મગજમાં શું આવે? નાણું. તો ભાઈ અટલ પેન્શન યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળ આવે છે. નાણું આવે નહીં. એવી રીતે નીચે જુઓ સાહેબ, આગળ આપણે વિશે મંત્રાલય વિશે વાત કરીએ. જીએસટી આવે ને, જીએસટી આપણે કરીએ જીએસટી. બરાબર. તો જીએસટી સહેલી વેબ પોર્ટલ કયા મંત્રાલય, ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ આવશે? ગ્રામીણ વિકાસ કમિશનર અંડરમાં આવશે. બરાબર. તો આ રીતે પણ અલગ અલગ યોજનાઓ, અલગ અલગ મંત્રાલય વિશે તમારે ખાસ યાદ રાખવાનું છે, જે આગળ આપણે ચર્ચા કરી ગયા. હવે ગોલ, પલ્લા, ચાક્ષી, ખાગા એ શું છે? માછલીની જાતો. કેટલી બધી જાતો છે. તમે કોઈ પણ પેપર જોઈશો એમાં જાતો પૂછે. કેરીની જાતો, ચીકુની જાતો, ઘઉંની જાતો, બાજરીની જાતો, ચોખાની જાતો. એક વિજ્ઞાન રિલેટેડ ક્વેશ્ચન છે. બરાબર. તો પ્રશ્ન પૂછે કેરીની કેટલી બધી જાતો છે? હાફૂસ છે, લંગડો છે, કાગડો છે, કેસર છે. બરાબર. ચોખાની પણ જાતો છે, કેટલી બધી જાતો છે. બરાબર. ઘઉંની જાતો છે, સોના છે, સોનાલિકા છે. બરાબર. આ બધી જાતો છે, તમને પરીક્ષામાં પૂછાય. તો ખાસ મિત્રો યાદ રાખવાનું છે. હવે કાંચીપુરમનું કૈલાસ મંદિર, અહીંયા શું લેવામાં આવ્યું? મંદિર તો બહુ બધા છે, કેટલા બધા મંદિરો છે. અને આ ફેવરિટ પ્રશ્ન છે. જીપીએસસી તમે કલ્ચર રિલેટેડ પ્રશ્ન તમે જોવો છે. મિત્રો આ વિડિયો માત્ર બધા માટે છે, એવું નથી કે વર્ગ 1 2 વર્ગ 3 બધા જ માટે છે સાહેબ. બરાબર. કોઈ પણ જે એક્ઝામ આપે છે, જે કોમ્પિટિશન એક્ઝામ આપી રહ્યા છે, એના બધા જ માટે આ વિષય છે. તો અહીં તમે જુઓ કે ભાઈ શૈલી 3 પ્રકારની શૈલી, નાગર શૈલી, દ્રવિડ શૈલી અને બેસર શૈલી. બરાબર. અહીં બેસર ને બદલે મિત્રો બેસર વાંચજો, બેસર શૈલી. બરાબર. વે નહીં પણ બેસર શૈલી. હવે તમને સામાન્ય પ્રશ્ન એ કાંચીપુરમની વાત કરી કે તમને ખબર હોવી જોઈએ. એકદમ સિમ્પલ લોજિક મારવાનું છે. આપણે લિસ્ટ બનાવીએ કે ભાઈ સોમનાથ મંદિર આ શૈલીનું, ખજુરાહોનું મંદિર આ શૈલીનું, તો આખું લિસ્ટ બનાવીએ. પણ મિત્રો એવું નહીં બનાવવાનું. દક્ષિણ ભારતના જેટલા મંદિરો છે ને એ દ્રવિડ શૈલીમાં, ઉત્તર ભારતના મોટા ભાગના મંદિરો છે ને સાહેબ એ નાગર શૈલીમાં આવે. તો કાંચીપુરમ ક્યાં આવ્યું? દક્ષિણ ભારતમાં. તો કઈ શૈલી આવી? દ્રવિડ શૈલી. ઓકે. તો આ એટલું તમારા મગજમાં એટલી વસ્તુ યાદ રાખજો, લાંબુ લચક કરવાની કોઈ જરૂર નથી. ઓકે. તો આવું યાદ રાખવાનું. એક સાથે કોમ્બો યાદ રાખવાનો. કોમ્બો યાદ રાખશો ને એટલે તમને યાદ રહી જાય. ઉત્તર ભારત હોય તો નાગર આવે, દક્ષિણ ભારત હોય તો દ્રવિડ આવે. નીચેના પૈકી કોણ ભક્તિ સંપ્રદાયના સમર્થક ન હતા? એ તો આપણે ખબર છે કે 14મી 15મી સદી એ ભારતમાં ભક્તિ યુગની સદી કહેવાય. ઘણા બધા સંતો થઈ ગયા જે સમાજની અંદર એકદમ સાદી ભાષામાં, લોકોને સમજાય તેવી ભાષામાં, લોકોની વચ્ચે રહીને ધર્મના ઉપદેશો આપ્યા. ધર્મના વાડાને દૂર કરવા, જાતિ, ઊંચ નીચના અસ્પૃશ્યતાને દૂર કરવાનો પ્રયત્ન કર્યા અને સાચો ધર્મ શું છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો ભક્તિ સંપ્રદાય મિત્રો યાદ રાખજો. નાગાર્જુન નહીં આવે તો કોણ હતા નાગાર્જુન? એ તો રસાયણ શાસ્ત્રી થઈ ગયા. પણ તુકારામ છે, ત્યાગરાજ છે, વલ્ભાચાર્ય,
આ બધા આ સમયમાં 14મી 15મી સદીની આજુબાજુ આપણે ત્યાં થઈ ગયા. નાગાર્જુન નહીં, રસાયણશાસ્ત્રી, જે ભારતના પ્રાચીન રસાયણશાસ્ત્રીના પિતા કહેવાય. સિમ્પલ પ્રશ્ન છે આ. ઓકે, હવે કપાસની ગાંસડીનું વજન કેટલું હોય? તમને ખબર છે ને કે અમુક વસ્તુ લીટરમાં મપાય, અમુક વસ્તુ ઇંચમાં મપાય, અમુક વસ્તુ કિલોગ્રામમાં મપાય, બરાબર? તો કપાસને ગાંસડીમાં મપાય. તમે કે જૂના ગામડા જોતો કે ભાઈ કેટલા ગાંસડી કપાસ થયો, કે ભાઈ અમારે એટલા ગાંસડી કપાસ થયો. ગાંસડીમાં શું હોય? તો ભાઈ 170 કિલોની એક ગાંસડી હોય, બરાબર? ઓકે, તો મિત્રો આવો પ્રશ્ન બીજો કયો પૂછાય? તમે એક કહેવત છે, 12 ગાવે બોલી બદલાય. ગુજરાતી કહેવત છે ને. હવે ગાવ એટલે શું છે? 12 ગાવ બોલી બદલાય. હવે તમે પૂછે આવું આપી દો, 12 ગાવે બોલી બદલાય. નીચે લખ, એક ગાવ બરાબર કેટલા કિલોમીટર થાય? કેટલા મીટર થાય? એ કોઈ પણ પછી એને ટ્રાન્સફર કરી નાખો. આપણે કિલોમીટર વાત કરીએ. કેટલા કિલોમીટર થાય? તો એક ગાવ બરાબર 3 કિલોમીટર થાય. તો 12 ગાવે બોલી બદલાય. એટલે 12 તેરી 36, તો 36 કિલોમીટરે બોલી બદલાય. તમે સુરત થી બારડોલી જાવ ને તો બોલી બદલાય. હા, અને સુરત થી તમે અંકલેશ્વર જાવ તો એ બોલી બદલાય. અંકલેશ્વર થી આગળ જાવ તો બોલી. એટલે આ રીતે મિત્રો યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? હવે તમે આવું આવ્યું ને, ગાવ એટલે શું હોય છે? તો ગાવ એટલે આ કશું જ નહીં સાહેબ. ઓકે, બંધારણનો પ્રશ્ન એવો છે, મંત્રીમંડળે રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ? અને આપી હોય તો શી આપી? તે પ્રશ્નની ક્યાંય ચર્ચા થઈ શકે? સિમ્પલ ક્વેશ્ચન છે. સર જીપીએસસી ત્યાં ક્લાસ 1 2 હોય, ડિવાઇસ હોય, એસટી હોય, જો એમાં છે ને આર્ટિકલ્સ પૂછી પૂછે. એમાં તમને એનાલિટિકલ બેઝ ક્વેશ્ચન પૂછાય. તમે કેટલું વાંચ્યું છે એમ નહીં, કેવું વાંચ્યું છે એ પ્રશ્ન પૂછાય. તો આપણે ખબર છે કે ભાઈ મંત્રીમંડળે રાષ્ટ્રપતિને સલાહ આપે. બંધારણના 42માં સુધારાથી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ મંત્રીમંડળ સલાહ આપે એ પ્રમાણે રાષ્ટ્રપતિ વર્તવાનું હોય. તો આ બધી મંત્રીમંડળે શું સલાહ આપી એ કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાતી નથી. આવું તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે બીજી રીતે સંસદના રાજ્ય કક્ષાના મંત્રીની મરજી હોય ત્યાં સુધી હોદ્દો સંભાળે છે. કોની મરજી હોય? આપણા દેશમાં બધું ખબર જ છે કે વડાપ્રધાનનું મંત્રીમંડળ, એ બધી વસ્તુ રાષ્ટ્ર જો રાજ્ય કક્ષાના મંત્રી લખ્યું છે. એ તો સાહેબ તમને અટવાવા મૂક્યું છે કે રાજ્ય કક્ષાના મંત્રી હોય, કેબિનેટ કક્ષાનો મંત્રી હોય કે પછી વડાપ્રધાન હોય, એ બધા રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી હોદ્દો સંભાળશે સાહેબ. ઓકે, એટલે રાજ્ય કક્ષાના મંત્રી અટવાવા મૂક્યું છે. એટલે જવાબ આવશે અહીંયા રાષ્ટ્રપતિ. ઓકે, લોકસભા રાજ્યમાંના પ્રાદેશિક મતદાર મંડળમાં મતમાંથી સીધી ચૂંટણીમાંથી ચૂંટાયેલા વધુ ખાલી જગ્યા સભ્યો બનશે. અહીંયા તમે આમ એકદમ ફેક્ટ પ્રશ્ન છે, બરાબર? પણ કન્ફ્યુઝન મૂકી દે. લોકસભાની સીટ છે 552, રાષ્ટ્રપતિ દ્વારા કેટલા? તો 2 સભ્યો દ્વારા. કોણ હોય? એંગ્લો ઇન્ડિયન હોય તો નથી. નીકળી ગયું ને? હા, એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિત્વ હવે આપણે બંધારણ સુધારામાંથી તેને ડિલીટ કરવામાં આવ્યું છે. ઓકે, હવે અહીંયા હું લખી રાજ્યોના પ્રાદેશિક મત. રાજ્યો એટલે કે ભારતના જેટલા રાજ્યો છે એ રાજ્યોના ફાળે કેટલા? 530. 20 કોના ફાળે? 20 કેન્દ્ર પ્રદેશના ફાળે. ઓકે, તો રાઈટ આન્સર આવશે 530. એટલે 550 નહીં આવે. હા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના હોય તો જવાબ આવે 550. પણ અહીંયા રાજ્યો લખ્યા છે. ઓકે, એટલે ભારતના યુટી ને બાદ કરતા જેટલા રાજ્યો છે તે, એટલે કુલ જવાબ આવશે 530. ઉડીલા એક પ્રકારનું શૌર્ય ગીત છે. તો ક્યાંનું? બનાસકાંઠા. આ રીતે જે શૌર્ય ગીત અલગ અલગ વિસ્તારમાં મિત્રો જાણીતા હોય તો એના વિશે પણ આપણને પ્રશ્ન પૂછાય. હવે હડુલા આપી દીધું હોત તો હડુલા, આ તો ઉડીલા છે. હડુલા આપી દીધું હોય તો મિત્રો હડુલા એક પ્રકારનો રાગ છે. આ યાદ રાખજો. ઉડીલા, હડુલા, આ કલ્ચર રિલેટેડ કે પછી સાહિત્ય રિલેટેડ પ્રશ્ન પૂછાય. હડુલા કોનો છે? દલપતરામ ડાયલાલ તરવાડી. ગુજરાતી સાહિત્યકારે એક રાગ આપ્યો છે હડુલા. તો એ પણ ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવું. જ્યારે વાંચતી વખતે આવે ને મગજમાં લાઈટ થવી જોઈએ. લાઈટ થવી જોઈએ. મિત્રો અહીંયા એક પ્રશ્ન મેં લીધો છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. કાવ્ય પંક્તિ ખાલી જગ્યા કવિ છે. મિત્રો જીપીએસસી જ્યારે ફાઇનલ આન્સર કે આપી ત્યારે આ પ્રશ્ન કેન્સલ કરેલો. કેમ? આનો સાચો જવાબ શું છે? પ્રીતમ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકાર પ્રીતમ. અહીં એટલા માટે લેવાનો પ્રયત્ન કર્યો છે
જ્યારે પેપર આપતી વખતે આપણને ખબર પડી જવી જોઈએ કે પેપર આપતી વખતે આપણને કે આ પ્રશ્નનો જવાબ આમ છે, કોન્ફિડન્ટ આવવો જોઈએ. એટલા માટે એ પ્રશ્ન મેં લીધો છે. ક્યારેક આવું બની શકે, ક્યારેક પ્રશ્નના જવાબ ખોટા હોય અથવા ઓપ્શનમાં આપે એમાંથી એક પણ ન હોય, એટલે જવાબ છે પ્રીતમ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. તમે ઓટોમેટિકલી મિત્રો કોન્ફિડન્ટ વધી જાય. હા, કોન્ફિડન્ટ વધે સાહેબ, બરાબર છે. તો પ્રીતમ યાદ રાખજો મિત્રો ખાસ. અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી માટે શું જાણીતું છે? કે એ જે છે કાષ્ઠકલા એટલે કે લાકડામાંથી બનેલી એક કળા છે. તો આવી ઘણી બધી જે ગુજરાતની અંદર આવેલી ઘણી બધી જે છે જે સ્થાપત્યો એ શાના બનેલા છે? પથ્થરના બનેલા છે, કાષ્ઠના બનેલા છે કે પછી કાચના બનેલા છે. તો આવા બધા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મજા? ઓકે. આલેખ તો એ શું છે? બહુ સિમ્પલ પ્રશ્ન સાહેબ, સિમ્પલ અને બહુ મોટો પ્રશ્ન સાહેબ. આલેખ માટીની ભીત ઉપર ભાતીગળ રંગોનું ચિત્રામણ એને આલેખ કહેવાય. માટીની ભીત પર ભાતીગળ રંગોનું ચિત્ર હવે અંદર પાછું ઘણું બધું છે, એવું નહીં. આલેખ એટલે બહુ બધું. આલેખ એટલે દાખલા તરીકે તમે છે ને જૂના ગામડાની અંદર તમે જાઓ તો તમે ખબર લગ્ન હોય ત્યારે પેલા ગણપતિ બાપા અને ગણપતિને સ્થાપન કરે, તો ગણપતિની ચિત્ર પણ જે પેલા દિવાલ ઉપર દોરવામાં આવે એને આલેખ જ કહેવાય. હો, પછી તમને ખબર છે પેલો મિસ્ત્રી કે હોય ધમણ રાખે, ધમણ એનું જે આમ કરેલ ધમણ હોય, તો છે ને ધમણ ઉપર પેલું સાથીઓ દોરે, બરાબર. પછી તમને ખબર હશે ને કે પેલું ધનતેરસ હોય ત્યારે ચોપડા પૂજન કરવામાં આવે, પછી શ્રી સવા લખે, એ આલેખ જ થયું સાહેબ, આલેખ જ થયું. તો આ બધું આલેખના ઉદાહરણ છે સાહેબ. ઓકે, એટલે આવું પણ એક્ઝામ્સમાં પૂછાઈ શકે. હવે સિમ્પલ પ્રશ્ન, બહુ સિમ્પલ પ્રશ્ન. પ્રાચીન ભારતનો એટલે કે પૌરાણિક વિષય વસ્તુ પર હનુમાનજી મહારાજ, જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હનુમાનજીની માતા અંજનીના નામ પરથી પડેલું અંજની કુળ કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો છે તે સ્થળ ક્યાં? હાલો હું તમને એમ પ્રશ્ન કે આ પ્રશ્ન તમને ખબર છે, ડાંગ એટલે ડાંગ એ હનુમાનજીનું મામાનું ગામ છે, સહ્યાદ્રી પર્વતમાળા. હું તો કયો પર્વત? તો પરીક્ષામાં પૂછે. હવે તમને આવો પ્રશ્ન બીજો પૂછવાનો, કયા પર્વત ઉપર? તો અટાળા પર્વત. કયો પર્વત? અટાળા પર્વત. હનુમાનજીનું મામાનું ગામ છે. હા, આવા બધા પ્રશ્ન પૂછાય. દત્તાત્રેય ભગવાનના પ્રશ્ન પૂછાય, જે ગિરનાર ઉપર આવેલા છે દત્તાત્રેય, બરાબર, એના પ્રશ્ન તમને પૂછાય. ગુજરાતમાં જે સંતો થઈ ગયા એ સંતો વિશે પ્રશ્ન પૂછાય. વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા એના વિશે પ્રશ્ન પૂછાય. અમરેલી જિલ્લાના ચલાળામાં અપાદાના થઈ ગયા એના વિશે પ્રશ્ન પૂછાય. સત્તાધાર થઈ ગયા જે શામજી બાપુ થઈ ગયા એના વિશે પ્રશ્ન પૂછાય. બગદાણા વિશે પ્રશ્ન પૂછાય. ઓકે, પછી સદદેવીદાસ અમરદેવીદાસ બાપુ થઈ ગયા એના વિશે પ્રશ્ન પૂછાય. પરબ જગ્યા છે બહુ જાણીતી છે ત્યાં પ્રશ્ન પૂછાય. તો આવા પ્રશ્ન તમને મિત્રો પરીક્ષામાં પૂછાય. એના વિશે ડીપલી અભ્યાસ કર, કેમ કે જીપીએસસી ના કલ્ચરમાં તમે જોજો ગુજરાતના સંતો, ભારતના સંતો, આવું એક ટોપિક આપવામાં આવેલો છે. હવે તાજેતરમાં ગુજરાત સરકારે ખેડૂતોના અકસ્માત મૃત્યુના વીમાની રકમ, બરાબર, ખાલી જગ્યાથી વધારીને કેટલી કરી? 1 લાખથી વધારીને કેટલી કરી? બમણી, એટલે 2 લાખ કરી. ઓકે, તો તમને આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર. પછી ભૂગોળનો એક પ્રશ્ન છે, ભારતમાં પશ્ચિમ તટ પર, હવે એકદમ કોમન સેન્સ, અમને ખબર છે વર્ષાભિમુખ પ્રદેશો અને વર્ષાભિમુખ પ્રદેશો, આ તમને ખબર જ નથી. તો તમે સિમ્પલ વસ્તુ કે વર્ષાભિમુખ પ્રદેશ ત્યાં વરસાદ વધારે પડે, વર્ષાભિમુખ પ્રદેશ વરસાદ ઓછો પડે. તો તમે જોઈ શકો કે ભાઈ ભારતમાં પશ્ચિમ તટ પરથી વરસાદ પશ્ચિમથી ઉત્તર તરફ જતા વરસાદ ઓછો, અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા પણ ઓછો થવા લાગે. તો સિમ્પલ વસ્તુ, નકશો તમને યાદ હોય એટલે આને પરથી હું કહેવા માંગુ છું, નકશામાં ગુજરાતનું લોકેશન ક્યાં છે? ગુજરાતમાં આપણો જે ગુજરાતનો પ્રદેશ છે તો વર્ષાભિમુખ કે વર્ષાભિમુખ પ્રદેશ કોને કહેવાય? પછી આ નદીનો પ્રવાહ ક્યાંથી વહે છે? સાબરમતી નદી, તાપી નદી, કે પછી કેવી રીતે છે? પછી ઉત્તરથી દક્ષિણ તરફ જતા આપણા જે ગુજરાતના શહેરો ક્યાંથી ક્યાં સુધીના છે? તો આવું બધું નકશાના માધ્યમથી તમે ગુજરાત કે ભારતના નકશાના માધ્યમથી તમે આવું બધું જાણી શકો છો. અને આવા પ્રશ્નો કોઈ ચોપડીમાં તમને સીધી રીતે મળે નહીં, બધું પ્રેક્ટિકલ નોલેજના પ્રશ્નો છે.
ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ વધુ છે કયા જિલ્લામાં? તો દાહોદ. ટકાવારી પૂછે તો ક્યાં? ડાંગ. બરાબર, ટકાવારી પૂછે તો ડાંગ આવે, પણ વધારે વસ્તી ક્યાં પૂછાય? દાહોદમાં. ઓકે, તો આવા પ્રશ્ન પૂછાય. અનુસૂચિત જાતિના પૂછાય, જનજાતિના પૂછાય, આ ગુજરાતના પૂછાય, ભારતમાં પૂછાય. ભારતમાં કયા રાજ્યમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ વધુ છે, કયા રાજ્યમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ વધુ છે. પછી ગુજરાત રિલેટેડ આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. એટલે 2011 ની વસ્તી ગણતરી થઈ, બરાબર, તો એના આધારે તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. હવે વિજ્ઞાન ટેકનોલોજી, ભારતીય સંરક્ષણ સામગ્રી K4 અને K15 ની શું છે તમને પૂછાય મિત્રો. આ તો બેલેસ્ટિક મિસાઇલ છે, તો એને પૂછે ધનુષ શું છે, બરાબર, તમને આવું પૂછે. ધનુષ શું છે, ત્રિશૂળ શું છે, બરાબર. તો આ જે મિસાઇલ એટલે કે આમાં તમે મિસાઇલ છે, ટેન્ક છે, પછી ફાઇટર વિમાન છે, તો આવા જે બધાના તમને નામ યાદ હોવા જોઈએ કે એ શું છે, બરાબર. કઈ મિસાઇલ અગ્નિથી લેન્ડ ટુ લેન્ડ છે, કઈ મિસાઇલ છે તો પૃથ્વીથી હવામાં ફાયર કરી શકે. તો પછી એ બેલિસ્ટિક મિસાઇલ કોને કહેવાય, ક્રૂઝ મિસાઇલ કોને કહેવાય, તો બેલિસ્ટિક મિસાઇલ કઈ છે, ક્રૂઝ મિસાઇલ કઈ છે. તો આવી બધી વસ્તુ, પરમાણુ ભઠ્ઠી કેટલી છે, બરાબર, અને ક્યાં આવેલી છે, બરાબર. તો પછી આ બધા પ્રશ્ન તમને વિજ્ઞાન ટેકનોલોજી રિલેટેડ તમને એક્ઝામ્સમાં આવી શકે. તો સિમ્પલ બંધારણનો પ્રશ્ન છે, કઈ જોડકા જોડવાના છે. તો તમને ખબર હશે કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ચૂંટણી પંચ છે, નાણાં પંચ છે, બરાબર, નીતિ આયોગ છે. તો એ શું છે, કેવી સંસ્થા છે? વૈધાનિક છે, બંધારણીય છે, અર્ધન્યાયિક છે કે નિયમનકારી? બહુ ફેવરિટ પ્રશ્ન છે મિત્રો આ. તો તમને ખબર હોય કે આ સંસ્થા કઈ છે, બરાબર, તો એ પણ એક લિસ્ટ બનાવી. તમને પૂછે ચૂંટણી પંચ એ શું છે, બરાબર, બંધારણીય સંસ્થા છે. પાછી કેવી સંસ્થા છે? બંધારણીય અને કેવી? પાછી અર્ધન્યાયિક સંસ્થા છે કે કેવી સંસ્થા? નિયમનકારી સંસ્થા છે. એ પણ મિત્રો તમારે બધી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. ચલો, નીતિ પંચ, બહુ મોટું નામ છે નીતિ પંચ. તો નીતિ પંચ કોઈ બંધારણીય સંસ્થા નથી, વૈધાનિક સંસ્થા નથી, બરાબર. તો કેવી સલાહકારી સંસ્થા, બિન વૈધાનિક અને સલાહકારી સંસ્થા છે. શું? નીતિ પંચ, નીતિ આયોગ, બરાબર. તો આવા પ્રશ્ન પૂછાય તમને મિત્રો? યસ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું. ભારતીય માહિતી કમિશન કેવી સંસ્થા છે, રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ આયોગ કેવી સંસ્થા છે. તો આવું એક લિસ્ટ તમારે બનાવી લેવાનું અને કઈ સંસ્થા છે એના વિશે તમારે યાદ રાખવાનું છે. હવે રીતે મિત્રો નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર ક્લાસ 3 પરીક્ષા જે પૂછાય 18/12/2019 માં, બરાબર. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બાબતે શું સાચું છે? તો પ્રધાનમંત્રી વીમા બાબતે મિત્રો ખાસ યાદ રાખવાનું કે આમાં જ્યારે યોજના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારે બધી વસ્તુ ડિટેલ જાણવી પડશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં કોઈ પણ ઋતુમાં પકવેલા કોઈ પણ પાકને 2%, કોઈ પણ પાકને 2% સમાન નહીં, એમાં 3 પ્રકારના છે. બાગાયતી પાક છે, બરાબર, તો પછી ખરીફ પાક છે અને રવિ પાક છે. તો એ પ્રમાણે ખેડૂતોએ એ પ્રમાણે ચૂકવવું પડતું હોય છે. આપણે ખબર, બાગાયતી પાક માટે કોઈ 5% ની વાત છે, બરાબર છે. તો રવિ પાક છે અને ખરીફ પાક માટે છે, બરાબર. તો એ પ્રમાણે પણ તમારે ચૂકવવું પડશે. ખરીફ પાક માટે 2% છે, રવિ પાક માટે 1.5% તમારે છે એ પ્રીમિયમ ચૂકવવું પડે છે, બરાબર. તો પેલું વિધાન કેવું છે? ખોટું છે. બીજું વિધાન કે આ યોજના ભૂતકાળમાં નહીં મિત્રો, ચક્રવાત કે મોસમ નહીં, હવે પછી કોઈ નુકસાન થાય તો એના માટે છે. બીજું વિધાન પણ ખોટું. તો ઓપ્શન ડી આવશે. એક પણ વિધાન સાચા હશે નહીં. ઓકે, હવે માત્ર બંધારણીય બાબતનો પ્રશ્ન છે અહીંયા આપવામાં આવ્યો છે કે ભાઈ એક રાજ્યપાલ બાબતે નીચેનામાંથી શું બાબત છે એ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અહીંયા અલગ અલગ, તો બંધારણમાં અલગ અલગ કમિશન થયા, સમિતિ થઈ, અને સમિતિમાં ખાસ કરીને સરકારિયા જે કમિશન છે એ સરકારિયા કમિશન વિશે આખું આ ટિપ્પણી સરકારિયા કમિશને રાજ્યપાલ વિશે કરી છે. પછી રાજ્યપાલ માટે મદન મોહન પુંછી પંચ પણ આવ્યું છે, એના વિશે પણ મિત્રો ખબર હોવી જોઈએ. પ્રથમ વહીવટી સુધાર આયોગ છે એ ક્યારે આવ્યું હતું? 1966 માં આવ્યું હતું. એડી ગોરવાલા કમિશન છે એ પણ મોરારજી દેસાઈ કમિશન. તો આ બધી વસ્તુ તમારે ખાસ મિત્રો યાદ રાખવાની છે કે બંધારણમાં જ્યારે જાઓ છો ત્યારે શું શું બાબતો છે એ તમારે યાદ રાખવી જરૂરી હોય છે. જો પાછું એવું, નીચેનામાંથી કયો વિભાગ કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી? તો રાજ્યનો વિભાગ. ઓકે, રાજ્યનો વિભાગ છે એ કાયદા ન્યાય મંત્રાલય હેઠળ નહીં આવે. એના કયા મંત્રાલય હેઠળ આવશે? ગૃહ મંત્રાલય હેઠળ આવે. ઓકે, પંચાયત
પંચાયતની ચૂંટણી બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? હવે છે ને મિત્રો, અહીંયા તમે જો તમે ઓપ્શન વિધાન 1, 2, 3 આપવામાં આવ્યા છે. તમે એક વિધાન તમે ખબર પડી જાય ને એટલે પ્રશ્ન શોધવાની પદ્ધતિ તમે જાણો. પંચાયતની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય 25 ખોટી 21 છે. એટલે તમારો જુઓ તમે તમારો ઓપ્શન એ અને ઓપ્શન બી ઓટોમેટિક નીકળી ગયો ને. આ રીતે પરીક્ષાની અંદર તમે પેપર હોય એમાં આવો જો ખબર જ છે, આપણે 100% શ્યોર છે કે પંચાયતની ચૂંટણી લડવા માટે ઉંમર 21 વર્ષથી વધારે જોઈએ. એટલે અહીંયા વિધાન 1 તો આવશે જ નહીં. એટલે હવે કયા વિધાન? માત્ર 2 વિધાન, ઓપ્શન 2 વિધાન સી અને ડી. ઓકે, આગળ વધી છે. બીજું વિધાન જોઈએ. પંચાયતની ચૂંટણી તાજેતરમાં થયેલી રાજ્યની ચૂંટણી માટે તૈયાર કરેલી મતદાર યાદીના આધારે કરવામાં આવે છે. રાઈટ આન્સર છે. ઓકે, ગ્રામ સભા પંચાયત હેઠળ ગામની તમામ પુખ્ત વય, તમામ નહીં મિત્રો, ગ્રામ સભા માત્ર ને માત્ર ગામની જે મતદાર યાદીમાં નોંધાયેલા હોય એ જ ગ્રામ સભાનો હિસ્સો બને છે. એટલે વિધાન 3 ખોટું છે. એટલે રાઈટ આન્સર છે ઓપ્શન ડી, એટલે વિધાન બીજું. ઓકે, બીજો પ્રશ્ન મિત્રો, અહીંયા મારે તમને બીજો પ્રશ્ન કહેવો છે. પંચાયતની ચૂંટણીમાં, ઓકે, અહીંયા તો નથી આપ્યું. ગ્રામ પંચાયત હોય મિત્રો, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એમાં મતદાર યાદી મિત્રો એક જ હોય. અને મતદાર યાદી કોણ બનાવે? કેન્દ્રીય ચૂંટણી પંચ. યાદ રાખજો, રાજ્ય ચૂંટણી પંચ નહીં બનાવે. લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય, મહાનગરપાલિકા, એક જ મતદાર યાદી હોય. બરાબર, એના આધારે સમગ્ર ચૂંટણી લડાતી હોય છે. યાદ રાખજો ખાસ. ઓકે, પૂછી શકે ભાઈ આ રીતે પ્રશ્ન. ઓકે, સરસ. લ્યો આગળ વધીએ. અરવલ્લી જે આપણે દિલ્હી થી લઈને છેક આપણા રાજસ્થાન સુધી અરવલ્લીની પર્વતમાળા ફેલાયેલી છે. હવે તમને મિત્રો આમાં કઈ ખબર જ નથી પડતી, ભૂગોળનો પ્રશ્ન છે. તો મિત્રો 50-50 કરીએ, કોણ 50-50 બરાબર, એટલે ચાન્સ લઈ લેવાનો. હા, 100% ખબર નતો પણ 50-50 હોય. કા ઓપ્શન એ છે કા ઓપ્શન બી, તો મિત્રો 100% ચાન્સ તમારે લઈ લેવો જોઈએ. જો હું તમને ચલો આ પ્રશ્ન હું એક્ઝામ આપું છું, મને ખબર નથી તો હું શું કરીશ ખબર છે? તેની કુલ લંબાઈ 1000 કિલોમીટર છે. આ ખબર નથી હશે, બધા જવા દો. તે ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રને રાજસ્થાનના અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે. આપણે ખબર રાજસ્થાનમાં આમ નીકળે છે, દિલ્હીથી થઈને હરિયાણા થઈ અને ગુજરાત રાજસ્થાનમાં આવે તો ઉદયપુર જયપુર તો આવતા દેશે. બરાબર છે. એટલે કદાચ બીજું વિધાન સાચું હોઈ શકે. ત્રીજું, તે નર્મદા નદી અરવલ્લીના નિકટવર્તી ક્ષેત્રમાં ફાસ્ટ ખીણમાંથી વહે છે. ના 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 ભાઈ, નર્મદા નદી અરવલ્લીમાંથી નીકળે જ નહીં. એ તો ક્યાંથી નીકળે? વિંધ્યાચલની પર્વતમાળામાંથી નીકળે. બરાબર છે. એટલે અહીંયા તમારું વિધાન 3 તો ગયું, 3 ગયું, એટલે ઓપ્શન એ અને ઓપ્શન સી જતા રહ્યા. બધા કયા? બી અને ડી. હવે આપણે શું આવ્યું સાહેબ? એની લંબાઈ 1000 કિલોમીટર છે, એ ખબર નથી. કદાચ હોઈ પણ શકે, તમે વાંચ્યું જ નથી. બરાબર, એટલે તમારી પાસે બી ને ડી વિધા, એટલે મિત્રો રિસ્ક લઈ લેવાનો. બરાબર, પછી જય માતાજી કરી તમારે લઈ લેવાનું. જે તમે જે કુળદેવી માતાજીને માનતા હોય કે મદદ કરજો. આવો પ્રશ્ન પણ આવી શકે. જો કે સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે માત્ર બી, એટલે કે એની લંબાઈ 1000 કિલોમીટર નથી. ઓકે ઓકે મિત્રો, હવે તમે જો પશ્ચિમ ઘાટ, આ પણ એક ભૂગોળનો પ્રશ્ન છે. પશ્ચિમ ઘાટ વિશે તમે જાણતા જ નથી. એટલી ખબર, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ, ગુજરાતની બાજુમાં પશ્ચિમ ઘાટ. જોવો અહીંયા 4 ઓપ્શન આપવામાં આવે, 4 વિધાનો આપવામાં આવે છે. પશ્ચિમી દરિયાકાંઠાના મેદાનો, કાઠિયાવાડ, સાગરતટ, કચ્છના રણ. ખબર જવા દો, ખબર જ નથી તમને. બરાબર, તમને ટપો જ પડતો. હવે બીજું વિધાન વાંચો. જો બીજું વિધાન વાંચો. ખંભાતનો અખાત સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતના બાકીના ભાગથી અલગ પાડે. ખબર જ નથી. ખબર છે. હવે પશ્ચિમ ઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરે. હા, તાપી નદી પશ્ચિમ ઘાટમાં આવી છે કે કન્યાકુમારી, તમને ખબર નથી. અહીંયા તમારે ખોટા વિધાનો તપાસવાના છે, સાચા ને ખોટા. હવે પશ્ચિમ ઘાટ એ ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરે છે. આગળ આપણે વાત કરી ને કે નકશો તમને મિત્રો યાદ હોય તો ભૂગોળના મોટા ભાગના જે આપ્યા છે એમાંથી 3 થી 4 પ્રશ્નો નકશા આધારિત હોય. હવે આમાં તમે જોવો છે, તમને ખબર નથી પણ તોય તમે આન્સર મેળવી શકશો. કેમ? પશ્ચિમ ઘાટ 5 રાજ્યમાં જો ગણો, જો ગુજરાતમાં આવે, આપણું ડાંગ છે ને, ગુજરાત છે, પછી મહારાષ્ટ્ર છે, પછી ગોવા છે, બરાબર,
પછી કર્ણાટક છે, બરાબર, પછી તમિલનાડુ છે, કેટલા થઈ ગયા? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરલા, થઈ ગયા 6. તો અહીં કેટલા છે? 5. એટલે કયું વિધાન ખોટું છે? ચોથું. સિમ્પલ. એટલે વિધાન માત્ર ચોથું ખોટું છે, બરાબર. એટલે તમારે અહીંયા તમે જોઈ શકો વિધાન માત્ર એક જ ખોટું છે, ચોથું ખોટું છે. ઓટોમેટિકલી તમે અહીંયા જવાબ તમે મળી શકે છે. તો આ રીતે તમે પણ જવાબ આપવાનો મિત્રો પ્રયત્ન કરી શકાય. ઓકે, આગળ. હવે મિત્રો ફિલ્મના પ્રશ્નો જીપીએસસી માં એ 1-2 ની એક્ઝામ્સ હોય કે પછી ક્લાસ 3 ની જે એસટીઆઈ કે ડિવાઇસની એક્ઝામ હોય એમાં પ્રશ્ન તમને પૂછાય છે. હવે શ્રેણી વિજાણન, આમ તો તમે કોઈ પિક્ચર બે ન જોયું, તમે કદાચ જોયું પણ ખબર નહીં. શ્રેણી વિજાણન જે છે એ રોમા માણેક છે, પછી સ્નેહલતા છે, પછી મણિરાજ બારોટ છે, એ બધા એમાં રોલ કર્યો છે, બરાબર. એમાં ભાઈ હું વગાડે છે? તો જંતર. હવે આ તો પ્રશ્ન તમારે સ્કીપ કરવાનો જ રહે, કારણ કે તમે વાંચ્યું ન હોય, વાંચ્યું હોય તો નસીબ જોગે આવી જાય. પણ મિત્રો આવા જે ફેમસ જે છે પિક્ચરો, દાખલા તરીકે હું તમને વાત કરું, એકવાર એવો પ્રશ્ન પૂછ્યો, રેવા નામનું પિક્ચર છે એ કઈ નવલકથામાંથી બનેલું? તો તમને ખબર, તત્વમસી ધ્રુવ ભટ્ટની જે નવલકથા છે, આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો હતો. તો રેવાના ડાયરેક્ટરે પૂછાય, બહુ ફેમસ પિક્ચર છે, રેવા નદી પરથી છે, બરાબર. પછી તમને આવા પિક્ચર કે કઈ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ ઉતરેલું છે, બરાબર. નીચે મને માનવીની ભવે આપ્યું હોય કે પછી બીજી કોઈ કૃતિ આપી દીધી હોય. કઈ હિન્દી નવલકથા પરથી તને પૂછાય તો કઈ હિન્દી નવલકથામાંથી પિક્ચર ઉતરેલા છે, બરાબર છે. એકવાર આગળ બહુ જૂની એક્ઝામમાં પૂછાય, શેક્સપિયરની કઈ કૃતિ પરથી જે ઓમકારા ફિલ્મ છે એ ઓમકારા ફિલ્મ ઉતરેલું હતું, બરાબર છે. ઓથેલો છે ને શેક્સપિયર ઇંગ્લિશ, તો એની પરથી પિક્ચર ઉતરેલું હતું, બરાબર છે. તો આવા બધા પ્રશ્નો તમને એક્ઝામ છે કલ્ચર રિલેટેડ છે એમાં કંઈક છે તો એને તમને પૂછાય. ઝવેરચંદ મેઘાણીની જે સૌરાષ્ટ્ર રસધાર ઉપરથી ઘણા બધા ફિલ્મો ઉતરેલા છે, તો એના જે ડાયરેક્ટર છે, મહત્વના ડાયરેક્ટર છે કોણ છે, એમાં હીરો હિરોઈન કોણ, નાયક નાયિકા કોણ હતા, એ પ્રશ્ન તમને પૂછાય. જો આગળ પ્રશ્ન પૂછાનો હતો ને, હરકુંવર શેઠાણીની કઈ કલાનું ઉદાહરણ છે, એવું જ અમદાવાદની હાજા પટેલની પોળમાં આવેલું શાંતિનાથની પોળ, એ શાંતિનાથ દેરાસરનો રંગમંડપ અને ઘુમ્મટ છે એ ખાનો બનેલો છે? પથ્થરનો છે, ચિત્રનો છે, તો કાષ્ટ કલા. સિમ્પલ છે. આગળ આપણે પૂછાયું, આગળ આ જ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ હરકુંવર જે છે એની જે આખી સ્થાપત્ય, તો એ કાષ્ટનું હતું, આ પણ એક કાષ્ટનું ગણી શકાય. તો આવા પ્રશ્ન તમને પૂછાય. હવે આમાંથી પ્રશ્ન, શાંતિનાથ એ કેટલામાં તીર્થંકર છે? લ્યો, બસ પૂછાય કે શાંતિનાથ જે હતા એ કેટલામાં તીર્થંકર હતા? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. શાંતિનાથ એ કેટલામાં જૈન 24 તીર્થંકર થયા, તો કેટલામાં જૈન તીર્થંકર હતા એના વિશે તમારે બોલવાનું છે. પિઠોરા ચિત્રકલા બહુ ફેમસ છે. પિઠોરાના ચિત્રો જે છે એ પિઠોરાના ચિત્રો આપણે ખબર છે, સિમ્પલ તમને ખબર, પિઠોરાના ચિત્રો એટલે ક્યાં આવે? છોટા ઉદેપુર. રેડી? છોટા ઉદેપુરમાં આવે. તો જુઓ તમે કયા વિધાનો સાચા છે. દક્ષિણ ગુજરાતમાં સીમાંત પ્રદેશો ઉમરગામ, ધરમપુર, ડાંગમાં વસતા કુકણા લોકોના ધાર્મિક ખોટી વાત. પિઠોરા આવે રાઠવા કોમના, કુકણા આદિવાસી કોમના નહીં. એટલે તમારું પેલું ખબર જ નથી, કાંઈ સાહેબ ખબર જ નથી. તો તમારા ઓપ્શન એ જતો રહ્યો, ઓપ્શન સી જતો રહ્યો, ઓપ્શન ડી. કેમ? બધામાં વિધાન એક છે એટલે રાઈટ આન્સર બી. હવે પિઠોરાના ભીચુ કથા વસ્તુ લગ્ન એ તમને ખબર જ નથી, એટલી તમને ખબર છે કે છોટા ઉદેપુર વિસ્તારના રાઠવા કોમ્યુનિટીનું આ પિઠોરાના ચિત્રો છે. એટલે ઓપ્શન મિત્રો આમાં શોધવાનું હોય, પછી ત્યાં લાંબુ લચક કરવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે સમય પણ ન હોય. એટલે જેમ કરીને ખબર હોય, આગળ વધો. એટલે શું છે, ઓછા સમયમાં પણ તમે સારી રીતે બધા પ્રશ્નો તમે લખી શકો. ઓકે, એ પણ જરૂરી છે. આગળ વધી તો ખ્યાલ આવ્યો તમને મિત્રો? સમજ પડે છે ને? આ વિડીયોનો આશય કેવી રીતે વાંચવું, કેવું વાંચવું અને ક્યાંથી વાંચવું તેનો રહેલો છે, બરાબર. આ વિડીયોને જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેનાથી અમને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે અને તમારા સુધી સાચી અને સારી માહિતી અમે પહોંચાડતા રહીએ મિત્રો. ઓકે, આગળ વધીએ.
તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલા છો, આવ્યા છો ત્યારે અમર થઈને રહો. આ ગુજરાતી લોકગીત કયા પ્રકારના છે? ઓકે મિત્રો, તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક પ્રકારનું હાલરડું છે, એક લોક સાહિત્ય, બરાબર, કલ્ચર રિલેટેડ, ગુજરાતનું કલ્ચરમાં લોક સાહિત્ય આખો જીપીએસસી માં ટોપિક આપવામાં આવ્યો છે. લોક સાહિત્ય બહુ બધું આવે, હાલરડું આવે, છંદ આવે, દુહા આવે, ચારણી સાહિત્ય આવે, બરાબર છે, પછી લગ્ન ગીતો આવે, મરસ્ય આવે. આવા પ્રશ્ન પૂછાઈ શકે, પૂછાઈ ગયા છે, ભવિષ્યમાં પૂછાઈ શકે. હાલરડું એટલે શું? હાલરડું એટલે કે એક માતા પોતાના બાળકને એક વાત્સલ્ય પ્રેમ રજૂ કરે ને, વાત્સલ્ય 9 રસો છે, એમાં વાત્સલ્ય રસ છે, એક હાલરડાનો એક પ્રકાર ગણી શકાય. હવે બીજું તમે જોઈ શકો, વાદળ વાયુ વીજ વસંત, કડકે ગાજે ઉપલ પડત, ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડશે 10 ગર્ભ પ્રમાણ. હારું બોઘરું છે. આ શું છે? ભડલી વાક્ય છે, ભડલી વાક્ય, મિસ્ટેક છે, ભડલી વાક્ય. ભડલી વાક્ય વાંચજો, ભડલી. એકચ્યુઅલી ભડલી વાક્ય શું છે મિત્રો? એક ભડલી નામનો કોઈ એક વ્યક્તિ થઈ ગયો હશે, એમ કહેવાય કે રાજસ્થાનમાંથી હશે, કોઈ કે ગુજરાતમાંથી હશે, બરાબર. ભડલી વાક્ય એટલે ભવિષ્યનું એક આગાહી કરે છે, ભવિષ્યવાણી. ભડલી વાક્ય મોટાભાગે હાસાની આગાહી હોય, દુષ્કાળ પડશે, અતિવૃષ્ટિ પડશે, વરસાદ કેવો પડશે, એની બધી જે આગાહી કરતા જે વાક્યો હોય ને, એટલે યાદ રાખી લો, આગાહી કરતા, ભવિષ્યની આગાહી કરતા વાક્યને ભડલી વાક્ય કહેવાય, બરાબર. ચક્રવાત થશે કે પછી વાવાઝોડા થશે કે વરસાદ પડે ને, તો આવા બધા વાક્યો ભડલી વાક્ય, બરાબર. તો ભડલી વાક્ય વિશે મિત્રો વધારે તમારે જાણવું હોય તો આપણી ગુજરાતી સંસ્કૃતિની જે બુક છે યુવા ઉપનિષદ પબ્લિકેશનની, એમાં ભડલી વાક્ય વિશે વિસ્તૃત માહિતી મિત્રો આપવામાં આવેલી છે, તમે એનો અભ્યાસ તમે કરી શકશો. ઓકે, આગળ વધીએ. ભક્તિ કવિ વલ્લભરાજે કયા માતાજીની ઉપાસના કરતા આનંદનો ગરબો? તો મિત્રો આ કલ્ચર રિલેટેડ પ્રશ્ન છે મિત્રો. આપણે ખબર છે વલ્લભ અને ધોળા એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલા બહુ મહાન સાહિત્યકારો હતા. એને ગરબો લખ્યો સાહેબ. ગરબો એકચ્યુઅલી એ સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે અને ગરબાના માધ્યમથી તે સમયે જે સ્ત્રીઓની જે ભૂમિકા હતી, સ્ત્રીઓને જે અપમાન થતા હતા, એમને ઉજાગર કરતો, એમની વેદના રજૂ કરતો આ એક ગરબો છે, બરાબર છે. ગરબો એ પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર નથી, એટલે એમ કહેવાય કે બહુચરાજી માતાજી એના સપનામાં આવે છે અને તેને ગરબો લખવાની પ્રેરણા આપે છે મિત્રો. આવા ઘણા બધા વલ્લભ ધોળાએ ગરબાના પુસ્તક લખી નાખ્યા. આનંદનો ગરબો, કળી કાળનો ગરબો, શણગારનો ગરબો, બરાબર છે, કજોડાનો ગરબો, આ બધા લખી નાખ્યા. તો આનંદનો ગરબો કોને ડેડિકેટ છે? બહુચરાજી માતાજી. કેમ? બહુચરાજી માતાના ઉપાસક હતા. આજે મહેસાણા જિલ્લામાં બહુચરાજી માતા, જો આપણું 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ છે, 3 શક્તિપીઠ જે ગુજરાતમાં આવ્યા છે એમાં બહુચરાજી માતાજી જે કુકડા પર બિરાજમાન છે એનું શક્તિપીઠ છે. આજે પણ તમે બહુચરાજી માતાજીના મંદિરમાં દર્શન કરવા જાઓ તો બહુચરાજીની જયની સાથે વલ્લભ અને ધોળાની પણ જય બોલાવવામાં આવે છે મિત્રો. અને કિન્નર સમાજનું સૌથી મોટું ત્યાં કેન્દ્ર પણ બહુચરાજીમાં આવેલું છે. ઓકે, તો આ રીતે પ્રશ્ન મિત્રો પૂછાય. બીજો પ્રશ્ન આમાં પૂછાય તો હું કળી કાળનો ગરબો કયા માતાજીને ડેડિકેટ છે? કળી કાળનો ગરબો એ પણ વલ્લભ ધોળાનો જ છે. તો ત્યાં બહુચરાજી નહીં લખતા, ત્યાં પાવાગઢ વાળા મહાકાળી માતાજી લખજો. ઓકે, બીજો પ્રશ્ન પૂછાય તો હું અમદાવાદની પોળ, કલ્ચર છે ને ભાઈ, ગુજરાતનું કલ્ચર અમદાવાદની પોળે લીધું છે. ક્યારેક અમદાવાદની પોળમાં જજો, સરસપુરની પોળ, નાની સાળીવાડ, મોટી ખત્રીવાડ, રાજા પટેલની પોળ, તો એમાં જજો ને, ત્યાં કલ્ચર આજે છે, ત્યાં છે ને નવરાત્રી સિવાય તમે ગરબા લેતા જોવા મળશે. તો એ ગરબા શું છે? આનંદનો ગરબો. તને પૂછાય અમદાવાદની પોળમાં લેવાતા ગરબા એ વલ્લભ ધોળાએ કયા પુસ્તકમાં? તો એ આનંદનો ગરબો માં પણ એ વિષય વસ્તુની પણ ચર્ચા મિત્રો કરવામાં આવી છે. ઓકે, તો આગળ વધીએ મિત્રો. તો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. આ મિત્રો આગળ વધીએ, ચલો આગળ વધીએ. હજો ભક્તિ, આગળ આપણે વાત કરીએ ભક્તિ યુગની શરૂઆત ગુજરાત ભારતમાં 14મી અને 15મી સદીમાં થઈ. તો નિર્ગુણ સંતો અને સગુણ સંતો આ બે ભાગ છે. તો તમને એ પણ ખબર પડી જાય છે, જીપીએસસી નો ટોપિક છે ભક્તિ આંદોલન, સૂફી આંદોલન. મુસ્લિમ જે ઇસ્લામ હતો એમાં સૂફી ધારાની શરૂઆત થઈ અને હિન્દુ સંસ્કૃતિમાં એક ભક્તિ આંદોલનની શરૂઆત. ભક્તિમાં પાછા બે, નિર્ગુણ અને સગુણ.
એટલે કે સગુણની અંદર માત્ર ભક્તિ ઉપાસના મૂર્તિ પૂજાની વાત કરવામાં આવે. નિગુણમાં મૂર્તિ પૂજા બધી વસ્તુ છે પણ ઉચ્ચ નીચના ભેદભાવો દૂર કરવાની વાત જે છે એ તમે નિર્ગુણ ભક્તિમાં છે. સમાજને સારો મેસેજ આપવાની વાત છે. બરાબર. તો આમાં કોણ હતા? તો પરીક્ષામાં પ્રશ્ન કબીર, રેદાસ, નાનક, દાદુ દયાળ બધા એ નિર્ગુણ સંતો કહેવાય. સગુણ કોણ હતા? સગુણ સંતો કોણ હતા? સગુણ ભક્તિ વાળા વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ આ બધા કેવા હતા? સગુણ ભક્તિ વાળા હતા. નરસિંહ મહેતાને એમાં મૂકશો. નરસિંહ મહેતાએ પણ અસ્પૃશ્યતા નિવારણની વાત કરી. નરસિંહ મહેતાએ પણ સમાજમાં નાના નાના ઘેરે જઈને પણ ભજન કરતા. વૈષ્ણવ જનતો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. નિર્ગુણ ભક્તિનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. લ્યો, ઘાટ ઘડિયા પછી નામ રૂપો જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ ઉપરાંત નરસિંહ મહેતા હતા એ કૃષ્ણની પણ વાત કરતા હતા. એટલે નરસિંહ મહેતા નિર્ગુણમાં આવે, સગુણમાં પણ આવે, પણ વિશેષ એ નિર્ગુણમાં આવી શકે. તો આમાં તમારે લિસ્ટ બનાવવાનું છે ગુજરાતનું અને ભારતનું પણ. સંતો જે એ નિર્ગુણ કોને કહેવાય, સગુણ કોને કહેવાય. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ. તો મિત્રો અહીંયા રાજ્ય વેરા નિરીક્ષકનું પેપર છે. એક મૌર્ય કાળ મંત્રી પરિષદના કોષાધ્યક્ષ કોણ હતા? સંદિત હતા. તો અહીંયા કહેવાનો મતલબ છે ગુપ્ત યુગ, મરાઠા યુગ, મૌર્ય યુગ, બરાબર છે. ગુજરાતમાં સોલંકી યુગ, બરાબર. ગુજરાતના મૈત્રક યુગ, એનું જે આખું લિસ્ટ છે. પછી દિલ્હી સલ્તનતમાં જે આખા જે 5 યુગ થઈ ગયા એમાં જે મંત્રી મંડળો છે એ ખાસ બધાય નહીં, મેં આગળ વાત કરી ને ગુપ્ત છે, મૌર્ય છે, દિલ્હી સલ્તનત છે, એમાં જે આખું લિસ્ટ મંત્રી મંડળો છે કે અત્યારે આપણું મંત્રી મંડળ છે, નાણામંત્રી કોણ કહેવાય, વિદેશ મંત્રી કોણ કહેવાય, તો એનું લિસ્ટ પણ તમારે મિત્રો યાદ રાખવું જોઈએ. ઓકે. હવે તેલાની રામકૃષ્ણ, હવે તમને ખબર જ નથી તેનાલી રામા નામની એક સિરિયલ પણ આવે છે મિત્રો, બરાબર. તો એ મૂળ કઈ ભાષાના કવિ હતા? તમને ખબર હશે કે તેનાલી જે છે રામકૃષ્ણ એ કોના સમયમાં થઈ ગયા મિત્રો? કૃષ્ણદેવરાયના સમયમાં થઈ ગયા. તો કૃષ્ણદેવરાય કોણ? વિજયનગર સામ્રાજ્યમાં. તો વિજયનગર કૃષ્ણદેવરાય કયા સાહિત્ય? તો કૃષ્ણદેવરાય પોતે પણ કવિ હતા. તો તેલુગુ. ઓકે, તમને ખબર જ નથી તો તમને ખબર તેનાલી રામા, કૃષ્ણદેવરાય એટલે તેલુગુ સાહિત્યનો સુવર્ણકાળ. તો ઓબ્વિયસલી તેલુગુ. ઓકે, તેલુગુમાં મૂળ કવિ થઈ ગયા છે. થોડુંક તમે બુદ્ધિનો યુઝ કરશો એટલે જવાબ તમને આવી જશે. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગનું નામ, પાછો જ વિભાગનો પ્રશ્ન આવ્યો. કેટલા બધા વિભાગનો પ્રશ્ન આવ્યો? તો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ, બરાબર. ડિસઇન્વેસ્ટમેન્ટ નું નામ બદલે ડીપમ જેને આપણે કહીશું, બરાબર. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગની શરૂઆત થઈ મિત્રો યાદ રાખજો 1997 માં. અટલ બિહારી વાજપેયી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે થઈ હતી. પછી 2004 માં એ બંધ કરી દેવામાં આવી અને નાણાં મંત્રાલય સાથે મર્જ કરી દેવામાં આવી. ત્યાર પછી એનું નામ ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગ છે એનું નામ બદલી આપણે ત્યાં મોદી સાહેબ આવ્યા તેનું નામ દીપમ રાખવામાં આવ્યું. અને આજે તમે જોઈ શકો છો એનું ફૂલ ફોર્મ તમારી સામે છે. આવા ફૂલ ફોર્મ પણ પૂછાય, નામ પણ પૂછાય. હવે સૂર્યધન, અહીંયા જીપીએસસી દ્વારા આ પ્રશ્ન કેન્સલ કરવામાં આવ્યો. મેં શું લેવા મૂક્યો છે? સુરધન લખવાની જરૂર નથી, સુરધન. એટલે કદાચ ટ્રાન્સલેશનમાં મિસ્ટેક થઈ ગઈ હશે. એટલે અહીંયા સુરધન હોત તો જવાબ આવે ખાંભી. ખાંભી, પાળિયા, ઠેસ નામ આવ્યું છે ને, સુરધન. તો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. જે પેલા જે આપણા જે શહીદો, આપણા જે મહાનુભાવો હતા, જે વીરો હતા, એ લડતા લડતા જે મૃત્યુ પામતા, તો એના યાદમાં ખાંભી કરવામાં આવતી, ઠેસ કરવામાં આવતી. એને તો એ આજે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો હવે ઘણી બધી ખાંભીઓ છે, ઘણા બધા સુરધન આવેલા છે, બરાબર. તમે જોઈ શકો છો. ઓકે, આગળ વધી. પ્રશ્ન ખોટો એટલા માટે પ્રિન્ટ મિસ્ટેક એટલા માટે લખ્યો છે, પ્રિન્ટ મિસ્ટેક હતી, પણ એ પણ તમને આઈડિયા આવવો જોઈએ. જો મિત્રો જીગર અને અમી, આ ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકા કોણે ભજવી હતી? કાનન કૌશલ. આ પિક્ચર મેં ન જોયું, તમે જોયું ખબર નથી, બરાબર. લાવા પ્રશ્ન આવે ને તો બહુ ટેન્શન ન લેવું, એટલા માટે મૂક્યો છે, છોડી દે. કેમ બધા પિક્ચર તમે ડાયરેક્ટ કેવી રીતે યાદ રાખશો, હિરોઈન કેવી રીતે યાદ રાખશો? એટલે અમુક પ્રશ્ન કઈ બધું નથી આ પૂછાતું, બરાબર. અમુક પ્રશ્ન તમારે જાતે છોડી દેવાના હોય, બરાબર. એટલું બધું પિક્ચરનું લિસ્ટ ક્યાં જાય? ઓકે, હા. હવે ઓળીપો લ્યો, ઓળીપો. તમે ગામમાં ગયા હશો, ગામડામાં આજના આપણે શહેરની જેમ ધાબાવાળા મકાન કે એવું બધું હવે જો થઈ ગયા છે, પેલા નતા. પેલા માટીમાંથી દિવાલો બનાવતા, પછી નીચે પણ ટાઇલ્સ નો હોય ત્યાં પછી ઓળીપો કરતા,
ઓળીપો એટલે એક પ્રકારનું ભીતિ ચિત્ર, જે લીપણ કહેવાય. લીપણ, માટી હોય, ગાયનું છાણ હોય, પાણી હોય, એને પેલી ગામની જે હોય ને બેનો એ બધી એને કુંદે અને પછી એને લીપણ કરે. ઓકે, તમે ગામમાં જોજો. હવે બીજો પ્રશ્ન પૂછો. દિવાલ હોય ને, દિવાલ, એમાં કેવા પ્રકારનું ઓળીપો કરે ને બેનો, તો કેવા પ્રકારનું વૃક્ષનું ચિત્ર અંકિત થતું જોવા મળશે? ખજૂરીનું વૃક્ષ. આવો પ્રશ્ન એટલે પૂછે પાછો. હવે બીજો પ્રશ્ન પૂછે, ઓળીપો કરતી વખતે દિવાલમાં કેવા પ્રકારના વૃક્ષોનું ચિત્રણ ઉત્પન્ન થાય છે? ચિત્ર જોવા મળે છે. તો ખજૂરીના વૃક્ષો જેવું તમને તમે ચિત્ર તમને જોવા મળશે. આ પ્રશ્ન પણ તમે પૂછે. હવે છાવું એ કયા પ્રકારની લોકકલા છે? ઓકે મિત્રો, છાવું. તો લોક નૃત્ય શું છે, શાસ્ત્રીય નૃત્ય શું છે, સમૂહ જ્ઞાન શું છે? બરાબર. તો શાસ્ત્રીય નૃત્ય ખબર હોવી જોઈએ. 8 પ્રકારના શાસ્ત્રીય નૃત્ય છે. ભરતનાટ્યમ છે, કથકલી છે, કથક છે, બરાબર, ક્ષત્રિય છે, બરાબર, મણિપુરી છે. આ બધા શાસ્ત્રીય નૃત્ય છે. તો છવું શું છે? તો લોક નૃત્ય છે. સમૂહ ગાન શું કહેવાય? લોકનાટ્ય. તો તમને મિત્રો બધી ખબર હોવી જોઈએ. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાણો છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ લખીને આવે શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય 8 જ છે. બરાબર. વડનગરમાં પ્રતિ વર્ષે યોજાતો સંગીત મહોત્સવ સાથે જો તાનારીરી કોણ હતા? તાનારી કોણ હતા? તો શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. બહુ ફેમસ છે. હવે આમાંથી પ્રશ્ન તમને એક્ઝામ્સમાં પ્રશ્ન પૂછાય. તમને પૂછાય. તો મિત્રો, આ જે તાનારીરી વિશે આપ બધા જાણો છો, બરાબર છે. અને નરસિંહ મહેતા સાથેનો સંબંધ છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ હતા. કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠા હતા. અને શર્મિષ્ઠાના 2 પુત્રીઓ હતા, તાનારીરી. અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ મિત્રો કરવામાં આવે છે. બહુ બધા એવા એક્ઝામ્સમાં પ્રશ્ન પૂછાય ગયા. હવે માનો કે આમાંથી કોઈ બીજો પ્રશ્ન પૂછાય તો શું તાના અને રીરી એ વાસ્તવિક નામ હતું અને સાચું નામ તાનારીરી હતું? તો કે ના ભાઈ. તાના અને રીરીનું સાચું નામ હતું, તાનું નામ હતું સાવિત્રીબેન. યાદ રાખજો ખાસ. તાનાનું શું નામ હતું? સાવિત્રીબેન. અને રીરીનું નામ શું હતું? સંધ્યા. બરાબર. અને એના મેરેજ પણ થઈ ગયા હતા મિત્રો. બરાબર. હા, લોકેશ. સાવિત્રીના પતિનું નામ હતું લોકેશ. અને સંધ્યા એટલે કે રીરીના પતિનું નામ હતું મહેશ. પૂછાય કે ન પૂછાય? પૂછાય. કલ્ચર રિલેટેડ છે અને બહુ મોટા હતા, કારણ કે તાનસેરનો દાહ એમણે સમાયો હતો. હવે ટેગલાઈન મિત્રો પૂછાય છે. તો આવી ટેગલાઈન જે મહત્વના દિવસો હોય એની ટેગલાઈન આપણે પૂછાય. તો અહીંયા એક રાષ્ટ્રીય મતદાર દિવસ 2019 ની ટેગલાઈન પૂછાણી હતી, એ પણ આપણે યાદ રાખવાનું છે. પછી એટલે એક અહીંયા આન્સર આપ્યો છે અને તમે આના પરથી બીજી પણ ટેગલાઈન તમે યાદ રાખી. હવે પેટર્ન ની અવધિ કેટલા વર્ષની હોય? 20 વર્ષની. બીજો પ્રશ્ન પૂછાય, કોપીરાઇટ ની અવધિ કેટલા વર્ષની હોય? પેટર્ન ની અવધિ કેટલા વર્ષની હોય? તો આ રીતે આપણે ત્યાં જે ખાસ કરીને જે આ મહત્વની જે બાબતો છે એમાંથી પણ તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ઓકે મિત્રો, તો મિત્રો અહીંયા આપણે આ બીજા જે પ્રશ્ન છે એની ચર્ચા હવેના પછીના મિત્રો વિડીયોમાં કરીશું. એટલે મિત્રો અહીંયા બીજો જે ભાગ આપણે ચાલુ કરીશું. તો બીજો જે ભાગ આવશે એમાં જીપીએસસી ક્લાસ 1-2 રિલેટેડ જે આગળ એક્ઝામ લેવાય નથી, 2 એક્ઝામ, એને પેપર વિશે મિત્રો ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા ભાગ 1 એવું સમજીશું આપણે. આની પછીનો ભાગ નંબર 2 આવશે. ઓકે, તો યુવા ઉપનિષદ પબ્લિકેશન અને ફાઉન્ડેશન દ્વારા મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે અમારા ફાઉન્ડેશનમાંથી, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ થયા છે. તો એ બધા વર્ગ 3 ની પરીક્ષામાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ થયા છે. તો અહીંયા પણ કોન્સ્ટેબલ હમણાં જ રિઝલ્ટ તમને ખબર હશે 2019માં આવ્યું, એના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સફળ થયા છે મિત્રો. તો મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશન સુરત દ્વારા ઘણા બધા પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે અને આ જે પુસ્તકો છે ફ્લિપકાર્ટ, એમેઝોન કે તમારી નજીકની બુક સ્ટોરમાંથી તમે પ્રાપ્ત કરી શકશો. આ વિડીયો જો તમને ખરેખર માહિતીસભર મિત્રો લાગ્યો હોય તો અમારા જે વિડીયો છે એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વંદે માતરમ.